હેતલ, હા, તે મારી ક્રીમ યુઝ કરી? એમાં શું થઈ ગયું દીદી? સનસ્ક્રીન છે ને. સનસ્ક્રીમ હોય કે ગમે તે હોય, પણ છે તો મારી ને. આમાં આટલો બધો ગુસ્સો કેમ કરો છો? કારણ કે છે ને મારી વસ્તુ અડવાની મેં કેટલી વખત ના પાડી છે, પણ ઘરના લોકોને સમજમાં જ નથી આવતું. હું તમારી નાની બેન છું, વસ્તુ અડું તો શું થઈ જવાનું છે? અરે વાહ, નાની બેન છે ને તો નાની બેન બનીને રહે, સમજી ગઈ ને? હા હા, તમે મોટા છો એનો મતલબ એ નથી કે તમે મને ગમે તે બોલી દેશો અને હું સાંભળી લઈશ. હો તો શું કરીશ તું? હા, શું કરીશ તું? હાથ ઉપાડીશ, ઝઘડો કરીશ, શું કરીશ બોલ? તમે ખુદ કમાઈને લાવો છો આ બધી વસ્તુ તો પપ્પાના પૈસાની જ આવે છે ને. તો જા ને, પપ્પાની આટલી બધી લાડકી હોય તો પપ્પાને કે લઈ આપે. તો હું પહેલેથી જ તમારી વસ્તુ વાપરતી આવી છું અને પહેલેથી જ તમે છે ને આવા ચીડચીડા સ્વભાવના જ છો. આ તમને કોઈ દી સુધરવાનું મન નથી થતું? હવે કઈ નાના નથી. આ તો હું તને પણ કહી શકું ને કે તને સુધરવાનું મન નથી થતું. હવે કે તું નાની કીકલી નથી, ખબર પડવી જોઈએ કે જો મારી મોટી બેનને ન ગમતું હોય તો એ મારે ન કરવું જોઈએ. હા, તો તમે પણ મારી રિંગ લઈ ગયા હતા ત્યારે મેં તમને કઈ કીધું હતું? સિરિયસલી ડા બુદ્ધિ વગરની છે તું. ખરેખર ઈશ્વર જ્યારે બુદ્ધિ વેચવા આવ્યા હશે ને ત્યારે તું ખરેખર સૂતી હોય છે. સાચું ને? સાચું. તમારે જે સમજવું હોય ને એ સમજો. મને આ બધી વાતથી કોઈ ફરક નથી પડતો, પણ મને તો એ નથી સમજાતું કે તમને આટલું બધું હા તમારી ટ્યુબ લીધી એમાં આટલો બધો તો શું ગુસ્સો આવ્યો તમને? તારા માટે ખાલી ક્રીમ હશે, પણ મારા ડોક્ટરે મને જે મેડિસિન્સ લખી આપ્યા હોય ને એ બીજા કોઈને યુઝ ન કરવા જોઈએ, એટલી તો ખબર પડતી હોય ને તને. હા, તો એમાં શું થઈ ગયું? તમે સ્કિન માટે લાવ્યા હતા અને હું પણ સ્કિન માટે જ લગાવતી હતી ને. અરે પણ ડફોર સ્કિનના ટાઈપ અલગ અલગ હોય કે નહીં? ના હોય તો જા લે, ખાઈ જા, ખાઈ જા. ખાઈ જઈશ. મને તો એ નથી સમજાતું દીદી કે તમે છે ને મેં તો જાણે તમારો પતિ લઈ લીધો હોય ને એવી વાતો કરો છો. હેતલ, બોલવામાં થોડું ધ્યાન રાખજે, સમજી ગઈ ને? તું વિચાર કરી લે કે ખાલી ક્રીમ લીધી હોય ને હું તારી આવી હાલત કરતી હોય તો પતિની વાત આવશે ને ત્યારે ગળું દબાવતા પણ વાર નહીં લાગે. જો દીદી, આવો સ્વભાવ છે ને સારો ન લાગે. હા, કાલ સવારે તમારે સાસરે જાવ, થોડાક તો સુધરો. હું નાની બેન થઈને તમને શિખામણ આપું એ કેવું લાગે? થોડુંક તો અકવર્ડ લાગે જ ને. વાહિયાત લાગે. કેવું લાગે? વાહિયાત. એટલે જ હું કહું છું ને તો સલાહ ના આપને તું મને. ત્યારે સાસરે ભેગું આવવાનું નથી, તું મારી માં નથી, તું મારો બાપ નથી, તો તું શું કામ સલાહ આપે છે મને? પેલી ગાળ તો માન જ જશે ને કે એની માએ કાંઈ શીખવાડ્યું નથી. ને તું પણ લોકોના ઘરે જઈને આમ ચોરી કરીશ ને તો ગાળ તો મમ્મીને જ પડશે. એક્સક્યુઝ મી પ્લીઝ દી, મેં આ ચોરી નથી કરી. અહીંયા પડી હતી અને હું યુઝ કરતી હતી, એમાં કંઈ થઈ નથી ગયું. આ કંઈ તમારી ક્રીમ સોનાની નથી. જો મેનર્સ એને જ કહેવાય કે કોઈ પણ એક નાની અમથી વસ્તુ અડીએ ને તો પહેલાં એને પૂછવું જોઈએ કે પ્લીઝ હું તમારી વસ્તુને યુઝ કરું, અને સામેવાળું વ્યક્તિ જ્યારે હા પાડે ને ત્યારે એને લેવાની, એને મેનર્સ કહેવાય. મને એમ હતું કે મારા દીદી છે ને એટલા બધા સારા છે ને કે કોઈ દિવસ કંઈ કહેશે જ નહીં. કોઈ આટલી નાની એવી ટ્યુબ માટે આટલો મોટો બખેડો ઊભો કરશે ને એવું મેં જરાય નહોતું વિચાર કર્યો. હા, તો હવે વિચારી લેજે, સમજી ગઈ? હવે બીજી વખત મારી વસ્તુ અડતી નહીં. એટલો બધો શોખ હોય ને તો પપ્પાને કહેજે કે નવી લઈ આવી આપશે. હા, તો સારું કહેવાય કે તમે ઘરનાને આવું બોલો છો. કાલ સવારે બહાર ગયા ને કોઈક સાથે આવો વ્યવહાર કર્યો તો તમારી ટીકા કેવી થઈ જશે ખબર છે તમને? તારે ક્યાં વિચારવાનું છે? પણ દીદી, તમે મારા દીદી છો કે નહીં? કેટલી વાર બોલીશ? તમારી ટીકા થાય ને એ મારા કાન સુધી પહોંચે તો મને કેટલું ખરાબ લાગે હે કે હેતલની મોટી બેન આવી છે સાવ. હેતલ કેટલી સારી છે અને એની મોટી બેન સાવ આવી. હેતલ બહુ સારી છે. વાવ, હેતલ જેવું સારું તો આ દુનિયામાં કોઈ નથી. મને અત્યાર સુધી એમ હતું કે મારે એક જ મમ્મી છે, પણ આજે મને ખબર પડી કે મારે તો બે માં છે. મને પણ અત્યાર સુધી એમ જ હતું કે મને કહેવાવાળા એક જ છે, પણ આજે ખબર પડી કે આ તમારી જેવા સ્વભાવવાળા આ દુનિયામાં ઓછાય નથી. વાહ, વેરી ગુડ. હવે એટલી બધી સારી હોય ને તો મારી વસ્તુ બીજી વાર નહીં અડતી. વાત ટ્યુબની કે વાત બીજી કોઈ વસ્તુની નથી. વાત તો એ છે કે મને નથી ગમતું કે કોઈ મારી વસ્તુઓને ટચ કરે, સમજી ગઈ? તો એકવાર તમે તમારી ચોલી મને આપી હતી, એ શું કરવા આપી હતી? દયા ભાવના છે ને મારામાં, એટલે. પણ હવે નહીં રાખું, સમજી ગઈ? તમારામાં અને દયા આ તમારું થોબડું જોઈને લાગતું નથી. હેતલ, વધારે બોલી રહી છે તો દીદી તમને પણ થવું જોઈએ કે એક નાની એવી ટ્યુબ માટે થઈને તમે આટલો બધો ઝઘડો ઊભો કરો છો અને આવતા વેત જ સીધું કૂતરાની જેમ બડકા ભરવા મળ્યા છો. તો તું પણ તો કૂતરાની જેમ સામે બોલે છે. ખાલી એટલું કહી દે ને કે હા દીદી બીજી વાર નહીં કરું, પણ નહીં, મોઢામાંથી એવા કોઈ શબ્દો નીકળશે જ નહીં. પણ શું કરવા કહું? મેં કંઈ ખોટું તો કર્યું નથી ને. શટ અપ. હા, ના ના, આ એ ટાઈમે પહોંચી જાય, તમે નહીં ચિંતા કરો. અરે મેં કુરિયર કરી દીધું છે. એક દી લેટ થાય, તહેવાર આવે છે ને અત્યારે.
અને શનિ રવિની વચ્ચે રજા ગઈ એટલે એકાદ દિવસ લેટ થઈ હોય, પણ તમને લગભગ આજ નહીં તો કાલ. અને એક કામ કરો ને, હું તમને રસીદનો ફોટો જ મોકલી દઉં. એટલે એવું લાગે તમે તમારે ત્યાં જ ફોન કરી દો. હા હા, ઓકે ઓકે. હા, અરે આને કેને જરીક બંધ થાય. બેનું છે પણ આમ જેમ દુશ્મન હોય એમ બે બાજતી હોય જ્યારે હોય ત્યારે. તમને ખબર તો છે કે તમારી બે દીકરીઓ રોજ આવી રીતના ઝઘડો કરે છે, તો પછી એકને એક વાત લઈને રોજ હું કામ આપણે માથાકૂટ કરવી જોઈએ? પણ એને ખબર થોડી હોય કે મારો બાપો કોકને ફોનમાં વાત કરે છે. અરે પણ કાંઈ આ જો રોજ બાંધે ને એના સંસ્કાર છે ને અંદર મગજમાં એને છે ને ઝઘડો બેસી જાય. પછી ગમે ત્યાં જાય ને બસ એને આ જ દેખાય, ઝઘડવાનું. કાલે સવારે બેને હારે મોકલવાની થાય તો હું ન્યાય બધા બાધા જ કરશે. પણ બે બેનું ને એક ઘરમાં ક્યાં મોકલવી છે તો આપણને ચિંતા રહી. હવે આ નાના હોય ને ત્યારે આવા જ હોય, હજી કુંવારી છે. આ લગ્ન કરીને સાસરે જશે ને પછી એકબીજાની વેલ્યુ ખબર પડશે. અરે પણ એનો જેનો સ્વભાવ જેવો હોય ને એવો જ રહે. એને તમે ગમે ત્યાં મોકલો ને, એને તમે આયા હોય કે વિદેશ રહે, મગજ ગરમ હોય ને એનો પછી મગજ ગરમ જ રહે. ને શાંત સ્વભાવ હોય એને તમે હળગાવી દો ને તો એ ગરમ ન થાય. એવી રીતે આનો સ્વભાવ ગરમ છે. આ ક્યાંક હારે જાહે ને તો ન્યાય આવી રીતે ઝઘડા કરશે, દેરાણી યારે હાહુ હારે, ત્યારે હું આની જિંદગી બરબાદ થાય. બીજું કંઈ નહીં. ઝઘડા કરે એ કોઈની જિંદગી હારી ગઈ છે? એ વાત એ સાચી છે કે ઝઘડો કરે એની જિંદગી ન સારી જાય. પણ આ મીરા તો બેઠી કોપી તમારા ઉપર છે. આ તમારો સ્વભાવ પણ આવો જ હતો ને વળી. એ તો હમણાં વળી સુધરો જ, બે દીકરીઓ મોટી થઈ એટલે. અને એટલી ખબર છે આ બાધે ખરા પણ પ્રેમથી બાધે, આ તમારી મીરાની જેમ નહીં. પણ બાંધવું જ શું કામ જોવે હવે? એ હાવ ખોટું જ બાંધવું ને આપણે. એને કરતાં પ્રેમથી રહેવાય, એકબીજાને હળી મળીને. હા, એ વાત સાચી છે. પણ આ મીરા થોડા વખત પહેલાં એમ કહેતી હતી કે પપ્પા મારે નોકરી કરવા જવું છે. જો નોકરી કરવા મોકલી હોત ને તો આખો દિવસ ત્યાં બેઠી રહેતી હોત તો હેતલ બાંધવાનું ન થાત. અરે નોકરી કરવાની ક્યાં કરે છે? તો હવે તેને હારે મોકલવાનો ટાઈમ થઈ ગયો છે. એ તો મને ખબર છે, પણ હવે સારું ઠેકાણું મળે તો આપણે વાત ચલાવીએ ને. આ કેટલી વાતો આવી છે પણ આપણને નથી ગમતું. લે એ વાત યાદ આવી. આપણે ઓલા ભારતીબેન નહીં, આપણી બાજુમાં રહેતા, ખબર હોય તો. હા, એનો છોકરો છે, લ્યો દેખાવડો છે, હારો છે, ડાયો છે, અને જ્યાં રહે ને ત્યાં આજુબાજુમાં બધા એના વખાણ જ કરતા હોય. પણ એ વાત સાચી છે, એ આપણને ઓળખે છે અને આપણે સારા સંબંધ છે એની સાથે. પણ હું એમ કહું છું કે આપણી બાધકની મીરા સાથે એ લગ્ન કરશે ખરા એ છોકરો? અરે આપણે વાત કરવામાં શું વાંધો છે? અને એવું થોડું જરૂરી છે કે આપણે મીરાને ગમી જાય? મીરાને ન ગમે અને એના છોકરાને ન ગમે. હા, એ વાત સાચી છે. પણ આપણે આ વાત નાખીએ તો ખરી એના કાને, તો આપણને ખ્યાલ આવે. કદાચ તમે કહેતા હોય તો આપણે એના ઘરે પણ જઈએ. હા, એ કરે લે. જો એ ઠેકાણું હારા મારું છે અને પાછું આપણું ઘરનું તો ખરું. એમ આપણે બધા વડે ઓળખવી છે પહેલેથી. અને બધી રીતે સ્વભાવના હારા છે બે. મા દીકરો બે, અને મા દીકરો બે જ રહેશે, બીજું કોઈ રહેતું નથી. નકર એમ થાય દેરાણી આવશે, જેઠાણી આવશે, નળંદ હશે, કાંઈ બીજી ભેજામારી નહીં. અને સાગરે હારો છે, ભણેલો તો છે જ, આપણી નજર સામે જ મોટો થયો છે. હા, એ તો છે. પણ એક વાતની તકલીફ તો પડવાની જ છે મીરાને ન્યા જઈને હોતે. નથી દેરાણી, નથી દેર કે નથી નણંદ. આ બાદશે કોની આ રહી? એટલે જ આવું ઠેકાણું મળી રહે. સમજ્યા? ભગવાન છે ને બધાયનો હોય, એને ખબર છે ભગવાનને. જો આને દેરાણી કે નળન કે ગમે આપશું ને તો આ એની નહીં હરખે જીવવા દે. એટલે જ ને એકલાને આવું ઠેકાણું આપે. અરે આયા વાત નહીં, બીજે કંઈક વાત હાલશે ને તો ન્યાય એવું જ ગોતી દે ભગવાન. પણ એમ નહીં, પણ તમે મીરાની વાત તો જાણી લેજો કે એને સગપણ કરવાનું છે કે નહીં એમ. પણ પહેલાં આપણે ઓલા ભારતીબેનને તો મળી આવી, એને પૂછી આવી કે ભાઈ આ રીતે આપણે અમને તમારું છોકરો ધ્યાનમાં આવે છે તો આપણે વાત ચલાવી છે એમ. જો એ હા પાડે તો પછી મીરાના કાનમાં વાત ન ખાય, અને મીરા હા પાડે તો પછી આપણે આગળ વાત વધારાય. સારું તો એમ કરી, પણ તમારે પહેલ કરવી પડશે. હા, ભારતીબેનને ફોન કરવાની, કેમ કે એ હોય ન હોય, કંઈ કામથી બહાર ગયા હોય, સત્સંગમાં ગયા હોય. આ તે કાંઈ વાંધો નહીં, હું ફોન કરીને એને જાણી લઈ. અને લગભગ એકલા જ હોય ત્યાં. અહીં જવાના હોય તો આજુબાજુમાં ખબર જ હોય, આજુબાજુ ક્યાંક ગયા હોય, બે તો મંદિરે ગયા હોય, એ તો તરત આવી જાય. આપણે કર્મ કરી આ ધર્મના કામમાં ઢીલ નહીં, આજે જ જાવી. સમજ્યા? અને વાત કરી નાખવી. મને એમ લાગે છે કે મીરા આમાં ના નહીં પડે. હા, એ વાત સાચી છે, પણ જેવી હરી ઈચ્છા. હવે એની મરજી વગર તો કંઈ થવાનું નથી. અને આમાં ભારતીબેન હું તો કહું ના નહીં પડે, કારણ કે એની જાણીતું જ રહ્યું ને. એ આપણે એના ખોળામાં જ રમેલી છે આપણે મીરા. બહુ એને ગમતી હતી. સારું સારું, હવે
હા ભારતીબેનને ફોન હાલ કરીને ફોન કરીને પૂછી જો સમજ્યા જો એ ઘરે હોય ને તો અત્યારે જ જાય વહેલ. કામ અત્યારે છે. નહીં હવે કાલ પરમથી જાવું હોય તમને ઉતાર પાસે બહુ એવું છે? હા નરેશભાઈ બહુ ઝાઝા વખતે દેખાણા હો. આ અહીંયા પાડોશમાં રહેતા ત્યારે તો કોક દીએ મોઢું બતાવતા, આ બીજે રહેવા ગયા તો ભૂલી જ ગયા. પણ એમાં એવું છે ને ભારતીબેન કેટલું એ કામ હોય તમારા ભાઈને પછી એ નવરા પડે તો અમે આ બાજુ આવીએ ને આ સવાર પડે સાંજ પડે ક્યાંય દેખાય નહીં ફોન કરીએ ને ત્યારે તો એમ કે આવું છું કરતા 2 કલાક કરી નાખે છે. મને લાગે છે કે આપણા વડાપ્રધાન છે ને એમણે અડધો દેશ આને હાચવવા આપ્યો છે. દેશ સાચવવા આપ્યો હોત ને બેન તો મને એમ લાગે છે ઘરે જ ન આવત. આ તો ઘર સંભાળવાનું છે આ છતાં પણ કામ ધંધામાં જો આટલી બધી વાર લાગતી હોય તો પછી દેશની તો વાત જ છોડો. ચાલો આવ્યા છો ને તો ચા નાસ્તો કર્યા વગર નથી જવાનું. સાગર શું કરે છે અત્યારે? શું કરતો હોય એ એના કામમાં મશગુલ હોય. દેખ નથી નોકરીએ ગયો લાગે છે. હા ઘણું બધું ભણેલો છે ને સાગર તો. હા હો. અને કોઈ કંપનીમાં નોકરી કરે છે કે પોતાનો બિઝનેસ છે? ના ના કંપનીમાં નોકરી કરે છે અને સારી પોસ્ટ પર છે. એનો પગાર એ સારો છે. એ 5 આંકડાનો પગાર છે. એમ? હા તો હવે એને ક્યાંક ખીલે બાંધો હવે જો 5 આંકડાનો પગાર થઈ ગયો છે અને તમારે ઘરે બધું તમારું ખમતીદર છે તો એને કંઈક. નરેશભાઈ મેં એને ઘણી વાર કીધું તો એ શું કહે છે ખબર કે માંડ મારી હવે કરિયર ચાલુ થઈ છે ને તો એને હું બધી રીતે સેટ થઈ જાઉં ને પછી લગ્ન કરીશ ને એટલે ઓલીના ફોન આવવાના ચાલુ થશે, તમે ક્યારે આવો છો એટલે હમણાં છે ને મારે શાંતિ છે, નોકરી જ કરવી છે. પણ એમ થોડું ચાલે આ ઉંમર વીતી જાય ને પછી કોઈ છોકરી ન મળે પછી ખાલી નોકરી કરવી પડે. તમને ખબર છે અત્યારે ઉંમરને લાગુ નથી પડતું, છોકરો કેટલું કમાય છે ને એના પર છે. આજે 5-6 આંકડાની નોકરી થઈ જાય ને એટલે સામેથી માગા આવશે ત્યારે કોઈ નહીં જોવે કે એની ઉંમર કેટલી થઈ. એમાં હું જો ટાઈમે જે વસ્તુ થાય ને હા. ઈ ગમે એવી હોય લોખંડની હોય ને તો ઈ હોનાની લાગે, પછી ટાઈમ બારી જાય તો પછી હોનાની હોય ને તો ઈ લોખંડ જેવું જ લાગે. સાચી વાત છે તમારી. પણ બસ હવે મને લાગે છે કે હવે પાછી હું એની સાથે વાત કરીશ. અને હમણાં તો આ લ્યો ને ગયા અઠવાડિયાની વાત છે તો એ વળી થોડોક નવરો હતો તો મેં વાત કરી. મેં કીધું બેટા જો ભગવાનની દયાથી હવે તો આખું ઘર સંભાળતો થઈ ગયો છે, 2 પૈસા બચાવતો થઈ ગયો છે તો હવે તો આપણે વિચારવાનું ને. મને કહે કે સારું હાલો તમે કહો છો ને એટલે. પાછું મેં છે ને એને એમ કીધું કે જો બેટા તું તો હજી વાર છે કરે પણ મારી ઉંમર તો જો હવે મારાથી કેટલું કામ થવાનું હતું. ઘરમાં વહુ હોય તો મને તો શાંતિ થાય એટલે એ માન્યો. સાચું કહું ને આ એણે હવે હા પાડી છે ને અને એ પાછી હસીને હા પાડી છે એટલે હવે વિચારું છું કે હવે ક્યાંક વાત નાખું ને તો કંઈક મારે મેળ પડી જાય. તો એવું સમજો ને કે મેળ પડી ગયો. હું વાત કરું છું તો અમે બંને જણા એ જ વાત લઈને આવ્યા છીએ સાગર માટે. અને એ પણ અમારી દીકરી તમારું જાણીતું છે એને બધી રીતે સારું છે. હા પછી એક દીકરા દીકરીને ધ્યાનમાં આવે તો વાત અલગ છે, બાકી આમ જો તમે હા પાડો તોની વાત છે. તો બસ હવે બહુ મને રાહ ન જોવડાવો. બોલો ને કોણ છે એ? એ જ કે જે નાનપણમાં તમારી સાથે રમેલી છે, તમે એને ખવડાવ્યું છે પીવડાવ્યું છે, આખો દિવસ ઘરમાં રહેતી તમારી સાથે જ. ઠીક હવે હું ઓળખી ગઈ. બોલો કોણ? તમારી વાળી. હા મારી દીકરી મીરા. અચ્છા મીરા તો મને મનમાં ક્યારની વસી ગઈ હતી પણ જ્યાં સુધી આપણા દીકરો હા ન પાડે ત્યાં સુધી મારાથી કેમ એમ કહેવાય કે મારે કરવું છે. અને એમાં શું થાય આપણને મોટાઓને મન થાય ઈચ્છા થાય પણ આ છોકરા છોકરીઓ એકબીજાને ન જોવે તો આપણને થોડોક નારાજ થઈ આપણે થોડાક પછી આપણે નારાજ થઈ જઈએ. તો ચાલો મીરાની વાત આવી એટલે તો મારે જાણ્યું અડધું બોજો ઓછો થઈ ગયો. હવે હું સાગરને વાત કરીશ. તમે સાગરને વાત કરો અને આ ખુશખબરી અમે અમારી મીરાને સંભળાવી દેવી. હા અને મને ખબર છે કે સાગર ના નહીં પાડે કારણ કે નાનપણના ભેરું છે ને એ તો એટલે. સારું ત્યારે રજા જવું છે? બસ જઈએ ને આ બીજી વખત આવશું ને ત્યારે ચા નાસ્તો કરીને જશું. સારું તો સારા સમાચાર અને સારા ચા નાસ્તો કરીને જાજો.
કોની સાથે વાત કરો છો આવી? એક્સક્યુઝ મી, તને કોણે કહ્યું કે તું અહીં આવીને મારી પાસે બેસીને પૂછ? દીદી બતાવો ને ચેટ. કંઈક જાન કે જીવ શું સેવ કર્યો તો નંબર? સિરિયસલી મેં જોયું. ઇંગ્લિશ વાંચતા ના આવડતું હોય ને તો ના બોલાય. બરાબર જ વાંચ્યું છે. જજ લખ્યું તું, જજ. જજ મતલબ? તું વકીલાત છોડ ને, તારે શું કામ વકીલાત કરવી છે મારા નામની? દીદી હા તમારા મોબાઈલમાં જજ કરીને નંબર સેવ છે એનો મતલબ શું થાય? એનો મતલબ એ થાય કે જે લોકો કેસ લડતા હોય ને, જે બે વકીલો કેસ લડતા હોય ને, જે કેસ એના મેઇન સાહેબ પાસે જાય ને, જે કેસનું નિવારણ આપે ને, એને જજ કહેવાય. એ સાહેબનું તમારે શું કામ છે? ફ્રેન્ડ છે મારા, અને હું તારી જેમ કાંઈ ઘર ગોખલી તો છું નહીં કે 24 કલાક ઘરમાં પડી રહેતી હોય. સોશિયલ મીડિયાનો જમાનો છે, ઘણા બધા ફ્રેન્ડ્સ હોય મારા. જો દીદી આ તમારો ફ્રેન્ડ છે એ તો માન્યું, પણ તમારે ક્યાં કેસ લડવા જાવો છે તો તમે એવા ફ્રેન્ડ્સ બનાવો છો? હા, તમારો કે તમારી એ કોણ નક્કી કરશે? એકચ્યુઅલી એમ જ પૂછું છું ખાલી. તારું એકચ્યુઅલી છે ને એ તારી પાસે રાખ, કારણ કે એકચ્યુઅલીમાં મને કોઈ રસ નથી કે હું તારી સાથે બહેસ કરું, સમજી? કામ હોય ને એ બોલ. શું કામ આવી છે? તમને ખબર છે હા મમ્મી પપ્પા તમારી સગાઈની વાત કરે છે. બસ તમારી સગાઈ થઈ જાય ને પછી હું એકદમ ફ્રી થઈ જઈશ આ ઘરમાં. આ ઘરમાંથી એક ટેન્શન જશે. અચ્છા, વાહ, શું વિચારો છે તારા? મને તો એમ હતું કે આ બહેન હોય ને એ અડધું દુઃખ લઈ લે, પણ બિલકુલ નહીં. અમુક બહેનો હોય છે જે દુઃખ આપવામાં કંઈ બાકી ન રાખે, અને હું આ ઘરમાંથી જઈશ તો તને શું ફાયદો છે ભાઈ? ક્યાંક એવું તો નથી ને કે તારે પણ કોઈ એવા ફ્રેન્ડ હોય જેની સાથે વાત કરવા માટે હું નડતી હોય? તમારે છે એવું, મારે તો નથી. હા, તમને જે રીતના ફોન મૂક્યો ને એ રીતના મને ખબર પડી જ ગઈ હતી કે તમે કોની સાથે વાત કરો છો. હા, એટલે મને છે ને ઉલ્લુ બનાવવાની વાત તો જરાય નહીં કરવાની દીદી. અને રહી વાત એ કે તમારે જે બાફવું હોય ને એ બાફી નાખજો. ખરેખર આ એરોગન્સ જે બિહેવિયર છે ને તારું મને બિલકુલ પસંદ નથી. એટલે મહેરબાની કરીને જો વાત કરવા આવી હોય ને એ વાત કરવાની, ફક્ત ને ફક્ત મુદ્દો આપીને પછી નીકળી જવાનું. હમણાં જ તો તમે કહેતા હતા ને કે મને બહેનો તો એવી હોય કે જે આપણા દુઃખમાં ભાગ લે, તો પછી હું તમારા દુઃખમાં ભાગ લઉં છું ને દીદી? હેતલ, સિરિયસલીમાં મને ગુસ્સો આવે છે. મને તારી સાથે વાત કરવાનો કોઈ ઇન્ટરેસ્ટ નથી. પણ મને છે ને દીદી કોણ બોયફ્રેન્ડ હતો તમારો? હા, બોયફ્રેન્ડ હતો મારો. શું? મારે એક નહીં, મારે 3 બોયફ્રેન્ડ છે. તને કોઈ પ્રોબ્લેમ છે? દીદી આ તમે 3-3ની વાત કરો છો ને, પણ સાચું કહું ને તો આ જનરેશનમાં એવું કોઈ ઉપર વિશ્વાસ કરાય જ નહીં. આપણે આપણી લાઈફનું જોવાય અને આવું ના કરાય. અરે બાબા, હું તને ગુસ્સો દેવડાવવા માટે બોલું છું. સિરિયસલી ડુ યુ થિંક સો કે મારે બોયફ્રેન્ડ છે? કેવું માઇન્ડ છે તારું તો યાર. આટલો બધો ગુસ્સો ના કરાય. ગુસ્સો સેહત માટે હાનિકારક છે. તો તું છે ને મારી પાસે આવીને બેસ જ નહીં. જેટલી વાર તને જોઉં ને એટલી વાર ગુસ્સો આવે છે. હું શું કહું, હા તમે જે કાંઈ પણ વાતચીત કરતા હોય ને એ બંધ કરી દો. આ મમ્મી પપ્પાને ખબર પડશે ને તો કેટલું ઓકવર્ડ ફીલ થશે ખબર છે તમને? તું જ કહીશ ને, તું જ ચાપલી થઈશ ને. તને તો આદત છે અહીંયાની વાત ત્યાં, ત્યાંની વાત વાં, અને એના પછીની વાત અહીંયા. જો કેવું પડે ને દીદી, કારણ કે તમે આવી અજાણ્યા છોકરાઓ સાથે વાતો કરતા હોય, હા બહાર જતા હોય, હરતા ફરતા હોય, કાલ સવારે કંઈક તમારી આરે ઊંચ નીચ થઈ ગઈ તો? સાચું કહું દીદી, હા બધું છે ને છોડી દો. અત્યાર સુધી જે થયું એ થયું. હવે તમે તમારી લાઈફને શટ અપ! શું બોલે છે તું ક્યારની? સમજાવું છું દીદી. અરે નથી સમજવું યાર મારે. નાની અમથી વાતને ક્યાં સુધી પહોંચાડે છે? જો પ્લીઝ, તારી સાથે વાત કરવામાં મને કોઈ રસ નથી. મારી કિસ્મત ખરાબ છે. અનફોર્ચ્યુનેટલી તું મારી બેન છે, એટલે મારે તને સહન કરવી પડે છે, સાંભળવી પડે છે ને જોવી પડે છે. હવે મને બીજી વાર સલાહ નહીં આપતી, નહીં તો એક જ તમાચો મોઢા પર મારી દઈશ. દીદી હાઉ કેમ બોલો છો? હા મેં શું તમારું ખરાબ વિચાર્યું છે? જે કાંઈ પણ કહું છું એ તમારા સારા માટે કહું છું. અરે તું કેવી રીતે જજ કરી શકે કે હું મારા ફોનમાં કોઈ છોકરા સાથે જ વાત કરું છું? માન્યું કે કોઈ છોકરા સાથે વાત નતા કરતા, પણ તમારો સ્વભાવ સુધરે એવો છે? બાબાજીનું પ્રવચન ચાલુ. કાલ સવારે તમારે સાસરે જાવ, આ તમારી સગાઈની વાતો ચાલવા મળી છે, નક્કી થઈ જશે. પછી તમે જશો તો ત્યાં તમને કેવા વ્યક્તિ મળે, કેવા ન મળે, તમારે બધા સાથે ફેસ તો બધા લોકોને કરવા જ પડશે ને દીદી. તો થોડોક સ્વભાવ છે ને તમારો સુધારો. આવો સ્વભાવ નહીં સારો. ઓકે, સમજી ગઈ. આંખો બંધ કર, એક સરપ્રાઈઝ આપું. શું છે દીદી? દીદી
આજે સાગરાને મારા મનની વાત કહી જ દઉં, એ રાજી થશે. સાગર, સાગર, હા બા. થોડીક વાર બેસ ને. શું છે બા, ઓલરેડી લેટ થઈ ગયો છું એટલા માટે જતો હતો, બાકી તમને મળ્યા વગર કોઈ દિવસ જાઉં છું. મને તો ખબર છે કે તું સમયનો બહુ પાબંદ છે, તો આજે મોડું કેવી રીતે થઈ ગયું? અરે ઘણી વાર કેવું થાય છે કે રાત્રે લેટ નાઇટ આવ્યા હોય કામ કરીને, તો અત્યારે હા ઉઠવામાં આંખ થોડીક મોડી ઉડી, મતલબ કે ઊંઘ મોડી ઉડી. હે ભગવાન, તો તને એલાર્મ મૂકીને સુવાની ટેવ નથી? બા, એલાર્મ તો રોજ મૂકીએ, પણ ઘણીવાર એવી નીંદર જ આવી જાય ને કે ગમે એવું અલાર્મ વાગે ને તો પણ નીંદર નથી ઉઠતી. તો સાંભળ, હવે નીંદર ઉડાડવાવાળી આવી જશે ઘરમાં. નીંદર ઉડાડવા વાળી આવી જશે એટલે? હા. બાપ, શું કહેવા માંગો છો સવાર સવારમાં? આ મારી મસ્તી શું કામ કરો છો? કોણ આવવાનું છે ઘરમાં? તું છે ને સમજે છે બધું, પણ મારા મોઢેથી કેવડાવવા માગે છે. શું? તો સાંભળ, આપણા ઓલા જૂના પાડોશી નરેશભાઈ ને હિરલબેન, તો એનું શું? એ આવ્યા હતા આપણા ઘરે આવ્યા હતા હા. ઘણા સમય પછી, કારણ કે જ્યારથી એ અહીંયાથી ગયા છે ને ત્યારથી દેખાતા નહોતા. હા, અને તને તો એ પણ યાદ હશે ને? હા, યાદ તો હશે જ તને, કારણ કે તું એટલોય નાનો નહોતો. એની દીકરી મીરા અને તું ફળિયામાં એક સાથે રમતા હતા. એકવાર એણે તારી આંખમાં ધૂળ નાખી હતી, તું રડ્યો હતો, પછી હું એને ખીજાણી હતી. યાદ આવે છે આ બધું? અરે બા, યાદ આવે જ ને. કઈ 5 મહિનાનો કીકલો નતો, ઘોડિયામાં રમતો નતો. મારી એટલી ઉંમર તો હતી જ કે મને બધું યાદ આવે. પણ શું છે એ મીરાનું? એટલે અમુક પ્રસંગો એવા હોય ને બેટા કે જિંદગીભર યાદ રહી જાય. અને ત્યારે તો તું એટલો સરસ કાના જેવો લાગતો હતો. અત્યારે હવે તો દાઢી મૂછ આવી ગયા છે અને પેલી એ મોટી થઈ ગઈ છે. હા, તો અત્યારે પણ સારો જ લાગુ છું. જેવો દેખાવો છું એવો તો દેખાવો જ છું. અને મોટો થઈ ગયો, એ મોટી થઈ ગઈ, અને એને આપણે બંને હવે દૂર દૂર રહીએ પણ છીએ. પણ આ બધી વાતમાં તમે શું કહેવા માંગો છો ને એ કહેશો? એ હવે જેટલી દૂરી હતી ને હવે એકદમ નજદીકી બની જશે. કેમ? હા, નરેશ કાકા અને હિરેલ કાકી આપણા બાજુમાં પાછા રહેવા આવવાના છે? ના ના, એવું નથી. તો એ છે ને તારું માગું લઈને આવ્યા હતા કે હવે મારી મીરા મોટી થઈ ગઈ છે અને કેટલાય વખતથી અમને ઈચ્છા છે કે તમારા સાગર સાથે એનો સંબંધ જોડીએ. ત્યારે મેં તો પહેલાં કીધું કે મારો સાગરો અત્યાર સુધી ના પાડતો હતો, પણ ગયા અઠવાડિયે મેં પૂછ્યું ને તો એણે થોડુંક હસીને હા પાડી હતી. એટલે હવે એની ઈચ્છા છે. તો બેટા સાચું કહે છે, તારા હૈયામાં હજી એ મીરા છે જ ને? ના હવે બાપ, એની સાથે શું મન મેળ હોય? અને આમ પણ જ્યારે નાની એવી હતી ને, જોકે હું ત્યારે નાનો જ હતો, ત્યારે કેવી કાળી કલોટી અને શેડાળી જરાય ગમતી નહોતી ત્યારે પણ. આ તો શું કે બાજુમાં રહેતા એટલે સાથે રમતા, બાકી એની સાથે રમવાય રાજી નહોતો ઘણી વાર. તો તારા નાકમાંથી કઈ ઓછા શેડા નીકળતા હતા? એ તો શરદી થઈ હોય ત્યારે. હા, તો એને એવું જોઈ. અને સાંભળ, અત્યારે તો મેં એને જોઈ, એ રૂપનો અંબાર થઈ ગઈ છે. એવું સરસ એની કાઠી થઈ ગઈ છે ને કે પહેલી નજરે એ તને ગમી જશે. મારે તો અહીંયા વસી ગઈ છે. હા, મને લાગે છે કે હવે ગમે તે રીતે તમારે મને આ બધી મગજમારીમાં ઉતારો, મતલબ કે માયાજાળમાં ઉતારવો જ છે એમ ને? ચાલ, આ દુનિયાનો કયો છોકરો ને કઈ છોકરી એવી છે જે આ માયાજાળમાં આવ્યા જ નથી? બધા જ આવ્યા છે. તો તું કઈ થોડો છૂટી જાય? સારું, તમે એટલી જ બધી વાતો કરો છો ને, અને તમને હા મીરા એટલી બધી સારી લાગે છે ને, તો કાંઈ વાંધો નહીં. આપણે એકવાર જોન રાખીએ અને હું જઈશ, મીરાને મળીશ, એની સાથે વાત કરીશ, અને જો પછી મને મીરા યોગ્ય લાગી, બધું ઓકે લાગ્યું, તો હું હા પાડીશ. જો બા, આ મરજી મારી ચાલશે, કારણ કે મારે મીરાની સાથે આખી જિંદગી, અથવા મીરા અથવા કોઈ પણ છોકરી હોય એની સાથે મારે જિંદગી કાઢવી છે. તો મારે જોવું તો પડે ને કે મારું સામેવાળું પાર્ટનર મારા માટે યોગ્ય છે, મારી સાથે આખી જિંદગી રહી શકશે કે નહીં. એ બહુ સારું, જોઈ લેજે એને.
પણ એક વાત યાદ રાખજે, મીરા હોય કે બીજી છોકરી હોય, એ કઈ ચીભડું તો છે ને કે કાપીને જોઈએ કે સારું છે કે નરું છે, રાખવું છે કે નથી રાખવું. બસ તને મનમેળ થઈ જાય ને, ગમે ને, એકબીજાના વિચારો તમને માફક આવી જાય ને, એટલે હાથ પાડી દેજે. તો હું એમની સાથે વાત કરી લઉં છું, જોણ જોવાની. સારું, તમારે વાત કરવી હોય ને એમ કરી લેજો અને પછી મને કહી દેજો કે આપણે ક્યારે જવાનું છે. ચલો હા, અને એ દિવસે ઓફિસે રજા પાડજો. ના ના, એક કામ કરીએ, ઓફિસે છે ને એ લોકોને સાથે લેતા જઈએ ને, આપણે જોણનું કામ છે ને એ ઓફિસે જ રાખીશું. તોફાની, જા. કેવી વાતો કરો છો, રજા જ રાખવી પડે ને બા. હા જા. એક તો ઓલરેડી લેટ કરાવે છે. વહેલું ઉઠવું નથી અને લેટ કરાવે છે. પપ્પા આ ક્યારના બેસાડ્યા છે કે વાત કરવાની છે કે ખાલી મલકાયા જ કરવાનું છે? ખુશીના સમાચાર આપવાના છે. અને સાંભળ મીરા, આ સમાચાર સાંભળીશ ને તો તું એ ખુશ જ થઈ જશે. જોજે તું. કેમ મારા માટે કાર લઈને આવ્યા છો? કાર નહીં, પણ કારના બાપની સમાચાર લાવ્યા છે. બોલ. કાર તો આની આગળ કાંઈ ન કહેવાય એવા સમાચાર છે. પપ્પા ટ્રક ચલાવતા મને નથી આવડતો. શીખી જાજો. જો કાર હોય ને માણસ પાસે કાર, તો એ ચલાવે ને ત્યાં સુધી એને મજા આવે. અને કાર માનો 2 વર્ષ ચલાવે, 5 વર્ષ ચલાવે, ત્યાં સુધી એને મજા આવે. પણ આ સમાચાર અમે આપવાના છીએ ને, એ તો તને આખી જિંદગી બસ ખુશીનો આખી જિંદગી તારી ઉપર વરસાદ જ વરસશે. જો ને પપ્પા, સમાચાર તો આપો. એ સમાચાર છે શું? આને આપી દો. ઉતાવળ બહુ છે ને, જીવનમાં કામ તો કઈ કરવું નથી, સવારે ઉઠીને તૈયાર થઈને બેસી રહેવું છે, પણ સમાચાર સાંભળવામાં પહેલો નંબર આવશે. મીરા, હું એમ કહું છું, તું આ ઘરમાં મોટી બેન છો, તો પછી નાની બેનની માણસ કેવી સંભાળ લેતા હોય, અને તું સવાર સાંજ એની સાથે ઝઘડો જ કરે છે. મમ્મી, મારી નાની બેન. જોયું? બસ. આમ જો એને એવા સમાચાર એને આપવાના જ છે, પણ એને 2 વર્ષ પછી. હા, વાહ, કાર વોશિંગ કરવા માટે પપ્પા તારે 2 વર્ષ પછી અપ્લાય આપશે. ઓ કાર વોશિંગ વાળી સાની મની બેસ. બહુ થયું હવે. તારા બાપને અમે ક્યારનું એની માથાકૂટ કરે છે. અમે નહીં હોય તો એની કેટલી માથાકૂટ કરતી હશે. આ તારો બાપ ને ઇજ્જતથી બોલાવવાનું, મારા પપ્પાને ઇજ્જતથી બોલાવવાનું. તારા પપ્પાની સામે જો તું આટલી બધી ઝઘડો કરતી હોય હેતલ સાથે, તો અમે નહીં હોઈએ તો કેટલી બાતતી હશે એની યારે. બિલકુલ નહીં મમ્મી. મમ્મી, એ તો મારો પ્રેમ છે. આવો જોયું. હવે મારે શું કહેવાનું, હવે થોડા ટાઈમ બાદ છે, પછી આજે આપણે જે માટે ગયા હતા ને એ આપણે નક્કી થઈ ગયું, એટલે બસ એને હવે નક્કી થઈ ગયું ને, નક્કી થઈ જ ગયું છે. હા, આને મોકલી દેવાની છે સાસરે. અરે વાહ. જો મારી વાત સાંભળે મીરા, જો આપણે ઓલા ભારતીબેન નો રહેતા, આપણે ખબર હોય તો પહેલા આપણે જૂના ઘરે રહેતા, તું એ એના બાજુ ઘરે રહેતા. સવાર સાંજ પડી રહેતી હતી, ખબર છે? હા, તું નાની હતી કચકચ ત્યારે. કરતી હતી ડોશી. એ ડોસી નો કહેવાય. આમ જો એનો છોકરો સાગર છે અને એનો છોકરો સાગર છે. ઓળખું છું હવે. હા, બસ એ ભણેલો ગણેલો હોશિયાર દેખાવડો બધી રીતે ઓકે છે. અમે એ માટે જ ગયા હતા એની ઘરે. અમારે એમ કે ભારતીબેન આ પડે તો સારું, આ પડે તો એની ધ્યાનમાં જ આવી ગયું કે ઓહો અમારું બહુ જાણીતું કહેવાય આ ઠેકાણું, તો મારે કાંઈ વાંધો નથી, એ સાગરને પૂછી જોઈએ. અને આપણે કે તમે મીરાને પૂછી જો, એટલે તને આ ક્યારના કહેવી છે ને ખુશ ખબર, એ તારા સાસરા માટે, તારા ભવિષ્યનું સાસરું એ થવાનું છે સાગરનું ઘર. અચ્છા, તમે મને પૂછવા માટે આવ્યા છો તો મારો જવાબ ના છે, સમજ્યા? મજાક કરે છે. શું મજાક કરે છે? મજાક માય ફૂટ. આઈ એમ સિરિયસ. તમે લોકો જો મને પૂછવા માટે આવ્યા હોય ને કે મારે લગ્ન કરવા છે કે નહીં, એ પણ ડોશીના છોકરા સાથે, તો બિલકુલ નહીં. મીરા, મમ્મી પપ્પા છે, એમની સાથે તો રિસ્પેક્ટથી વાત કરો. અરે જો બેટા, પણ એમાં તારે ના પડવાનો કે પ્રશ્ન છે? તને વાંધો શું છે? એમ બધી રીતે સારું છે, ઠેકાણું સારું છે, છોકરો સારો છે, ભણેલો છે, હોશિયાર છે, દેખાવડો છે, બધી રીતે. એમાં તું ખાલી ના, હું કહું હાલ નો જ કરાય, પણ મારે કંઈક એમાં કારણ તો દર્શાવવું પડે ને. કારણ ને હું આપું છું ને કારણ. એ લોકોને કહી દેજો કે અમારી દીકરીને લગ્ન કરવા જ નથી. મીરા, તને એવું નથી લાગતું કે તું તારા પપ્પાની સામે સ્માર્ટની બદલે ઓવર સ્માર્ટ બને છે? તમે જે સમજો, પણ હું તો આવી જ છું ને આવી જ રહીશ. અને હવે મને ઊંઘ આવે છે, એટલે ફટાફટ વાત પતાવો તો હું સુવા જાઉં. જો દીદી, તમને પ્રોબ્લેમ શું છે? આ મમ્મી પપ્પા જ્યાં ગોત્યું છે તમારા સારા માટે જ છે ને, તમારી લાઈફ સુધરે એ માટે તો મમ્મી પપ્પાએ ગોત્યું છે. હા, તો તું કરી લે ને. મમ્મી પપ્પા જો સારું જ વિચારીને આવ્યા હોય, લાઈફ સારી જ બનવાની હોય, તો તારી લાઈફ સારી બનાવી લે. અરે વાહ, અત્યાર સુધી હું ખાલી તમારી ટ્યુબ લેતી હતી તો પણ તમે ઘરમાં બખેડો ઊભો કરતા હતા, અને લગ્ન કરવાની વાત આવી તો સૂળીએ મને ચડાવવાની. સૂળીએ? જોયું? આ જ વાત છે. એક્ઝેક્ટલી મારો આ જ પોઈન્ટ છે કે તમે લોકો છે ને મને સૂળીએ ચડાવવા માંગો છો, અને જો એટલું સારું જ હોય તો તમારી આ દીકરી છે ને એને લગ્ન કરાવી દો. મીરા,
પણ બેટા જો હંમેશા બે બહેનો હોય ને તો મોટી બહેનના પહેલા લગ્ન થાય અને પછી નાની બહેનના લગ્ન તો કરવાના તમે એવું સમજી લેજો કે મારી મોટી દીકરી મરી ગઈ છે. કેવી વાત તું કરે વધુ છે તું પડતું આ? બોલી રહી છે મીરા. 100 વાતની એક વાત છે. તમે ત્રણેય કાન ખોલીને સાંભળી લેજો. એક વખત નહીં, 10 વખત નહીં, 1000 વખત હું લગ્ન નહીં કરું, નહીં કરું ને નહીં કરું. અરે પણ તો ગાંડી થઈ ગઈ લાગે છે કે લગ્ન નહીં કરું એટલે હું એની આખી જિંદગી આપણે આયા રાખવાની છે. અરે અશોકભાઈ ક્યારે આવશે? ખરેખર આ લોકો બધા એક જેવા છે. ગમે ત્યારે ફોન કરીએ, બોલાવીએ તો સમયસર આવવાનું જ નહીં. હા ભાભી. શું ભાભી? અશોકભાઈ કેટલી વાર કહ્યું છે ભાભી નહીં, મીરા કહો મને. હવે તમે મારા ખાસ ભાઈબંધ છે એની હારે લગ્ન કરવાના છો તો પછી ભાભી જ થાવ કે નહીં? તમારો ખાસ ભાઈબંધ 3 દિવસથી ફોન નથી ઉચકતો. ઘરમાં લગ્નની વાત ચાલી રહી છે, લોકો જોવા માટે આવવા માંડ્યા છે, પણ એને તો કાંઈ પડી જ નથી. તમારા લગ્ન માટે જોવા આવે છે? તમને એટલે જ બોલાવ્યા છે મેં. આ રાહુલ 3 દિવસથી ફોન નથી ઉચકતો. ક્યાં છે? એ તો એના કામથી ને બીજા શહેરમાં ગયો છે. બીજા શહેરમાં ગયો છે ને? ઇન્ડિયાની બહાર તો નથી ને? અરે ઇન્ડિયાની બહાર હોય ને તો પણ માણસ ફોન તો ઉચકી જ લે, કારણ કે મેં વોટ્સઅપમાં કોલ કર્યા છે. હા વાત હાશી, પણ મને મેસેજ કરવાની ના પાડી હતી, ગયો ને ત્યારે. પણ શું કામ? એને ખાસ એવી મીટિંગ હતી એટલે. અશોકભાઈ હા આ દુનિયામાં એવી કઈ મીટિંગ થાય છે જે 3 દિવસ સુધી ચાલે છે અને ઘરના લોકો પણ ફોન ના કરી શકે? એવું તો મેં સાંભળ્યું જ નથી. હવે એ વાત હાશી, પણ હવે તમે જ કહો આમાં હું શું કરું? અને આ તમે કીધું કે તમને જોવા આવે એમ છે, એ તો ખોટું કહેવાય ને. તમે ના પાડી દેજો. ના પાડી દેજો એટલે? 1 વાર ના પાડું, 2 વાર ના પાડું, કેટલીક વાર ના પાડું? મારા મા બાપ છે, એ લોકો આજ નહીં તો કાલ જો હું કાંઈ કરીશ નહીં ને તો લગ્ન કરાવી જ દેવાના છે. હું તમને એટલે જ ગઈ વખતે મળ્યા ત્યારે મેં તમને કીધું હતું ખબર છે કે 2 કોર્ટ મેરેજ કરી લ્યો, કારણ કે તમે ઘરે કહેવાની ના પાડી, એ ઘરે નથી કહેતો તો આનો રસ્તો તો કાંઈક કરવો પડે ને. મારે આ બધું કાંઈ સાંભળવું નથી. તમે એને કહી દેજો કે આગલા 2 દિવસની અંદર જો મને કોન્ટેક્ટ નહીં કરે ને તો મારા મમ્મી પપ્પા જ્યાં કહેશે ને ત્યાં હું લગ્ન કરી લઈશ. અરે પણ આવું થોડું હાલે. મને ખબર છે તમે એને કેટલો પ્રેમ કરો છો, એ તમને કેટલો પ્રેમ કરે છે. આનો કોઈ મતલબ નથી. ફક્ત પ્રેમથી આ દુનિયા ચાલતી નથી. આપણે સંબંધોને જો સાચવવા હોય ને તો એમાં આપણે એફર્ટ્સ નાખવા પડે છે. ફોન નહીં ઉચકવાના, વાત નહીં કરવાની, કંઈ કહેવાનું નહીં. આ કેવું સંબંધ છે? આ કેવી વાત થઈ છે? હું બધુંય સમજુ છું, પણ હવે છે ને હવે તમારે ધ્યાન રાખવું પડશે ને એને ધ્યાન રાખવું પડશે. જો સમજ્યા? આ છોકરાઓની જૂની ટ્રીક છે. છોકરીઓને ફસાવી દેવાની અને પછી કહી દેવાનું કે હું તો મજબૂર છું. અરે જ્યારે પહેલા આવો છો ત્યારે ખબર નથી પડતી. રાહુલ એવો છોકરો નથી, તો કેવો છોકરો છે? બહુ સારો છોકરો છે. જો સમજ્યા? મારે એના કોઈ પણ જાતના વખાણ તમારી પાસે સાંભળવા નથી. તમે એના ફ્રેન્ડ છો એટલે એની બાજુ જ બોલશો, સીધી વાત છે. અરે તમે વાત સમજવાની કોશિશ કેમ નથી કરતા? હા, એ તમને ખબર છે એ ભલે ન્યા ગયો હોય પણ મગજમાં તો તમે જશો. અને એની મીટિંગ એવી છે 3 દિવસ સુધી એને ફોન નહીં અડવા દે. આ તમને હોય નહીં કહી દઉં. રમાડવાનું બંધ કરી દો. સમજ્યા તમે? આ ઉંમર નાની છે પણ અનુભવો બહુ મોટા છે મારા જીવનના. હું ખોટું નથી બોલતો, અને મારા ખોટું બોલવાથી શું ફાયદો? હા ઠીક છે, 2 દિવસની અંદરમાં જો કોન્ટેક્ટ ન થાય ને તો પછી એને કહી દેજો કે મીટિંગ્સ કન્ટિન્યુ કરે, કારણ કે 2 દિવસ પછી મારે એનું કોઈ કામ નથી. મારા મમ્મી પપ્પા જ્યાં કહેશે, જેવી રીતે કહેશે ને ત્યાં અને એવી જ રીતે હું લગ્ન કરી લઈશ. કારણ કે અત્યાર સુધી બહુ લડાઈઓ કરી છે મેં. હંમેશા પ્રેમમાં સ્ત્રીઓને જ કેમ લડવું પડે છે એ મને આજ સુધી ખબર નથી પડી. એ વાતય હું તમારી માનું છું, પણ મેં તો કાંઈ પ્રેમ કર્યો નથી કોઈને. મીડિયેટર તો બન્યા હતા ને ત્યારે તો બહુ બોલતા હતા. નંબર પણ તમે જ આપવા આવ્યા હતા કે રાહુલ જેવો છોકરો નહીં મળે, રાહુલ બહુ સારો છે, નોકરી કરે છે, કમાય છે. તો હવે પણ તો મીડિયેટરનું કામ તમારે જ કરવું પડશે ને. વાંધો નહીં, હું એના સુધી સમાચાર પહોંચાડી દઈશ. 2 દિવસ 2 દિવસથી વધારે સમય નથી મારી પાસે. ભલે વાંધો નહીં, તમે કાંઈ ચિંતા નહીં કરતા. અને બને ત્યાં સુધી હજી તો આ પેલો છોકરો જોવા આવે છે તો તમને નો ધ્યાનમાં આવે ના પાડી દેજો. 2 દિવસ 2 દિવસ પછી તમે કે રાહુલ કોઈ ફોન નહીં કરતા. સારું થયું હા તમે 2 માં દીકરો અમારા ઘરે આવ્યા તો ખરા, નહીં તો ક્યારેય અમારા ઘરના દર્શન નથી કર્યા. અરે તોય તે અહીંયા આવવા માટે ને હા પડાવતા પડાવતા તો મારે નાકે પાણી આવી ગયા. લે કરો વાત. હવે એમાં શું નાકે પાણી આવી ગયા ભારતીબેન? એ તમને ન ખબર પડે. આની પાસે હા પડાવી ને એટલે લોઢાના ચણા ચાવવા જેવું છે.
એટલે સાગરનો વિચાર નથી એવું કઈ નહીં? વિચાર તો છે પણ પેલું કે ને કે લડ્ડુ મનમાં ને મનમાં ફૂટતા હોય પણ બહાર કેવું કેમ ઠેક એટલે મતલબ એને એમ કે એને હું કેરિયર બનાવી લઉં આમ પછી એને એમ સમય નથી અત્યારે ને પણ અત્યારે આમ જો ભરતીબેન બધાની આજ ઘરે કઠણાય સમજ્યા અત્યારની વેજાને બસ એમ જ છે કેરિયર પહેલા બનાવવું જિંદગી પછી બનાવવું. હા બાકી એની છે ને હસતા હસતા વાતો કરે ને એટલે હું સમજી જ જાઉં કે હવે એની હાથ છે. અરે કાંઈ વાંધો નહીં જો વ્યવહાર થાય લગ્ન થાય એ અંજળની વાત છે પણ એ બાને તમે બા દીકરો બે વાત આવ્યા અમારી ઘરે. મમ્મી પપ્પા તમે કીધા હતા ને કે મહેમાન આવવાના છે તો અરે પણ આ મોબાઈલ મૂકને એક ધારું દેખાયા મહેમાન આવી ગયા છે બેટા, મહેમાન આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. હા અત્યારની છે ને આ વિઝાને આ જ વાંધો છે મોબાઈલ પહેલા બીજું બધું પછી. સાચી વાત છે. મોબાઈલ છોકરાઓને ન છોડે અને છોકરા મોબાઈલને ન છોડે. હવે એમાં શું કરવું કયો? સાચી વાત. હા અમે જેને જોવા માટે આવ્યા છે તમે? ના ના મારા મોટા બેન, હું રોંગ નંબર છું. જે હમણાં આવશે ને એ રાઈટ નંબર છે. નાની દીકરી એ તો થોડી નટખટ છે હે ને? થોડી નહીં ભારતીબેન, ઘણી બધી. બોલાવો. છોકરી તો એના બાપાની ઘરે હોય ને ત્યાં લગી એવી બધી લાડ લડાઈ કરે સમજા. પછી હારે જાય ને એટલે બધું એની જે લાડ હોય ને બધા પાણી બેહી જાય. હા તમે જેને જોવા આવ્યા છો એને અમે બોલાવીએ છીએ. મીરા દીદી. બેટા મીરા. હાય મોબાઈલ. બોલો. બેટા મીરા મૂકને ઘડે આમ જો કોણ આવ્યું છે? હા જુઓ હાય. કોણ છે? જય શ્રી કૃષ્ણ. હા તને વાત કરી હતી ને, હા ભારતીબેન અને એનો દીકરો અને તું ઓળખતી જ હોય ને, આખો દિવસ એમના ઘરે રમતી હતી, ભૂલી ગઈ? આ એના મારા ઘરે ખાઈને તો તું આટલી મોટી થઈ અને બેવ ફળે આમ રમતા હતા, બધું ભૂલાઈ ગયું. અને એ જમવાનું અમારા ઘરેથી જ લઈ જતા હતા તમે? હા, મારા સાગરને તમારા ઘરનું જમવાનું ભાવતું હતું એટલે ઈ અહીંયા લાવતી હતી અને તું મારા ઘરે ખાતી હતી. અને તો આખો દિવસ આ આંટીને હેરાન કરતી હતી, એ ખબર છે ને? તો પણ તને સાચવતા હતા. હા અને આમ જો આ છે ને બાજુમાં જ રહેતા અને બધું આપણે જાણીતું છે સમજા. સેજ અજાણ્યું નથી. અને તું જો એકબીજાને પસંદ આવે તોની વાત છે. તું જો તમે બે એકબીજા પસંદ કરી લો ને તો અમારે કોઈ જાતની ચિંતા નહીં. સાચી વાત છે. ઘરના સંબંધ ઘરમાં જ રહે. હા નકર તો અત્યારે તો કેવું છે જો ભારતીબેન આપણે કંઈક અજાણ્યામાં દીકરીને દેવીને પછી આખી જિંદગી આપણે જ ઉપાધી. સાચી વાત છે. અહીંયા તો શું છે, આ નાનપણથી મારી દીકરી જેવી જ છે. હા. રમતા હતા ભેગા એટલે હું એને બે શબ્દ ખીજાવ ને તો એ તમને ખોટું ન લાગે ને એને ન લાગે. પણ અમને ખાતરી છે કે તમે ક્યારે એને ખીજાવાના તો નથી. અમારે અમુકનું કહેવું પડશે કે તમે થોડુંક ખીજાવ. અને ખીજાશો ને તો એ મારી મીરા તમારી સામે નહીં જ બોલે, એની ગેરંટી હું આપું છું. પણ મને છે ને ખીજાતા આવડે છે. એ ને બેટા તે આમ કર્યું હોત ને તો સારું થાત, તે આમ કેમ કર્યું? પણ જો આમ શું શીખીને આવી તું, કેમ આમ કર્યું? તો એને ગુસ્સો આવે ને, પણ એને ગુસ્સો આવે ને એવું થવા જ ન દઉં. એ તો છે ને તમારા સ્વભાવમાં છે સમજા. મીઠાશ છે ને તમારા સ્વભાવમાં છે પહેલેથી. આખી સોસાયટીમાં બધા તમારી પાસે અહીંયા આવતા, કાંઈક ઝઘડો થાય એટલે બધા તમારી પાસે આવે. જો સાચી વાત છે. તો હવે જા બેટા આપણું ઘર બતાવી સાગર. હા હા દીદી. તું બતાવી દે ને. તું જા. તું જા ને. જા બેટા જા સાગર. તો આ છે અમારું ઘર, જોઈ લીધું? હા ઘર પણ જોઈ લીધું અને ઘરના લોકોને પણ બહુ સારી રીતે જોયા. પણ તમે થોડા દૂર રહીને વાત કરી શકો ને? અરે તમે જ કીધું ને આ મારું ઘર છે તો સરખી રીતે જોવું તો પડે જ ને. બાય ધ વે ગમે એમ તો એ જો થઈ શકશે તો આ મારું સાસરું હશે. વાહ, એડવાન્સ લેવલમાં વિચારવાવાળા માણસ લાગ્યા મને. પ્રો મેક્સ થવાની જરૂર નથી. તમે મને પૂછો તો ખરા કે મને તમે પસંદ છો કે નહીં. હું તમારું નામ નથી જાણતી, તમને ક્યારેય મળી નથી, આપણી બંનેની વચ્ચે ક્યારેય વાત નથી થઈ અને સીધું જ સાસરું. અરે આ વાત ઉપરથી તો મને એવું લાગે છે કે હા તમારી યાદશક્તિ બહુ કમજોર છે.
હમણાં બહાર વાત થતી હતી તે તમે ના સાંભળી? એ નાનપણ હતું અને નાનપણમાં કોઈને મળ્યા હોય ને તો યાદ ન રહી. અરે મળવાની વાત કરો છો? આપણે બંને તો સાથે જ રહેતા હતા, મતલબ કે બાજુમાં જ રહેતા હતા. આમ જોવા જઈએ તો એક જ ઘરના છીએ. ઓકે છો, તમે સીધી આટલી બધી ધારણાઓ ન રાખો. તમે મને પૂછો તો ખરા મને શું ગમે છે શું નથી ગમતું, મારે બોયફ્રેન્ડ છે કે નહીં, મારા મેલ ફ્રેન્ડ્સ છે કે નહીં, છોકરોથી મને કેટલી ચીડ છે, મારો સ્વભાવ કેવો છે, કાંઈ પણ જાણ્યા વગર માણસ આટલું બધું વિચારી કેમ શકે? કારણ કે મને તમે ગમો છો. હા, તમને જોવા માટે અહીંયા આવ્યો ને, અને પહેલી જ વાર મેં તમને જોયા ને ત્યારથી મારી આંખોમાં વસી ગયો છો. જો તમે શાયર બનવાની કોશિશ ન કરો. રીઝન જે હોય ને એ ચોખ્ખું કહી દો કે તમે શું કામ હા પાડી મારી સાથે લગ્ન કરવાની. શું રીઝન છે એની પાછળ? મારા મમ્મી પપ્પાએ કાંઈ કહ્યું છે, ધમકી આપી છે, અરે પૈસા ખવડાવ્યા છે? બસ બસ શાંતિ રાખો, શાંતિ રાખો. તમે તો ક્યાંની વાત ક્યાં પહોંચાડી રહ્યા છો. અરે ના તો તમારા મમ્મી પપ્પાનું કોઈ દબાણ છે, ના તો એમણે કોઈ પૈસા ખવડાવ્યા છે. સાચું કહું ને તો મને તમે પસંદ છો. મને કોઈ વાંધો નથી કે તમે મારા વાઈફ બનો, પણ મને વાંધો છે તમને પતિ બનાવવામાં. મને બહુ મોટો વાંધો છે. અરે તો કહી શકો છો શું વાંધો છે તમને? મારા જીવનમાં જો કે સાચું કહું ને તો મારું વ્યક્તિત્વ જ એવું છે કે કોઈને બોલવા જ નથી દેતો હું. ના ના, કોઈ વ્યક્તિને મળું ને તો સામેથી જઈને સારો લાગુ છું. સાગર, કદાચ આપણા લગ્ન થઈ ગયા તો તમે મને ખુશ કેવી રીતે રાખશો? લે જો, મારું માનવું એવું છે કે જો પતિ અને પત્ની વચ્ચે પ્રેમ હોય, બંને વચ્ચે અન્ડરસ્ટેન્ડિંગ હોય ને, તો ગમે તે પરિસ્થિતિ હોય, ગમે તે જગ્યાએ હોય, બંને ખુશ રહી શકે છે. અન્ડરસ્ટેન્ડિંગ હોવી બહુ જરૂરી છે. અને જ્યાં સુધી હું જોઈ રહ્યો છું ને ત્યાં સુધી આપણું જામશે. બિલકુલ નહીં જામે, કારણ કે હું તમને જે કહેવા જઈ રહી છું એ તો તમે સાંભળતા નથી. અરે એમાં સાંભળવાની અને કહેવાની શું જરૂર છે? હું સમજી શકું છું કે હા, સ્ત્રી છે ને એની ભાવનાઓ અને એની વાતો મોઢેથી ના બોલી શકે. એના એક્સપ્રેશન અને એની બોડી લેંગ્વેજથી જ આપણે સમજવું પડે છે કે એના દિલમાં શું રહી રહ્યું, મતલબ કે એના દિલમાં આપણા માટે શું ફિલિંગ છે. પ્લીઝ આ તમારું બધું લેક્ચર પ્લીઝ તમારી પાસે રાખો. હું તમને કંઈ કહેવા અરે પણ હું શું કહું છું, મારી વાત તો સાંભળો. બોલો, હવે તમે જ બોલો, મારે કંઈ બોલવું નથી. હા જો, હા, મારા ઘરનો હું એકલો તો વારીશ છું. હા, મારી આગળ પાછળ મારા બા સિવાય બીજું કોઈ નથી. બીજું તો કે તમને છે ને એક પણ વાતની કમી નહીં રહેવા દો. ઊંઘ આવે છે મને, જઈએ આપણે લોકો, ચાલો. અરે જઈએ ને, હજુ તો આવ્યા છીએ, તમે હજુ ઘર બતાવ્યું છે, હજી તો વાતની શરૂઆત થઈ છે ને તમે કહો છો કે આપણે જતું પણ રહેવું છે. જો આપણે આવ્યા છીએ તો એકબીજાને સરખી રીતે ઓળખી તો લઈએ. એકવાર ઓળખી લઈશું તો રહેવાની મજા આવશે. નહીં મજા આવે? ખબર નહીં. આવશે, ચોક્કસથી આવશે. એકવાર તમે મારામાં ખોવાવ તો ખરા, જોજો તમે તમારી દુનિયા ભૂલી જશો. પ્લીઝ હા, હવે તમે વધારે પડતું બોલી રહ્યા છો. તમારી દુનિયા મારી દુનિયા અલગ અલગ છે, એટલે બેને મિક્સ શું કામ કરો છો તમે? કારણ કે હવે છે ને આપણે તારું મારું નહીં પણ આપણું કરવા જઈ રહ્યા છે. મતલબ કે એક થવા આવી મમ્મી, મારા મમ્મી બોલાવે છે. ભાઈ હા, નટખટ છોકરી છે. આ દિલમાં છે ને એ મોઢા પર લાવતી નથી, પણ એની દિલની ભાવના હું બહુ સારી રીતે સમજું છું. અરે અત્યાર સુધી રાહુલ ફોન નતો ઉપાડતો, હવે અશોકભાઈ પણ ફોન નથી ઉપાડતા. જબરા માણસો છે આ દુનિયામાં, ખબર નથી પડતી કે કોના પર વિશ્વાસ કરો ને કોના પર નહીં. દીદી શું કરો છો? નાચું છું. તારે નાચવું છે તો ચાલ. કેમ આવી રીતના બોલો છો? શું થયું છે? હેતલ, તબિયત નથી સારી? સિરિયસલી હું બહુ ગુસ્સામાં છું, થાકેલી છું, અને તારા વાહિયાત સવાલોના જવાબ આપવા માટે મારી પાસે કોઈ સમય નથી. દીદી હું તમને વાહિયાત સવાલો નથી કરવા આવી, ખાલી પૂછવા આવી કે તમને આ સાગર કેવા લાગ્યા? સાગર
કેવો લાગ્યો? એક નંબરનો વાહિયાત વ્યક્તિ લાગ્યો મને. અરે બોલવાનો મોકો જ નથી આપતો. એકવાર બોલવાનું ચાલુ શું કર્યું? રાજધાની એક્સપ્રેસની જેમ દિલ્હી જઈને ઊભું રહેવાનું. દીદી આવું ના કહેવાય કોઈ માટે. જુઓ તમારો સ્વભાવ કેમ આમ ગુસ્સાવાળો છે તો એમનો સ્વભાવ એવો હશે. એમાં શું થઈ ગયું? પણ તમને પસંદ તો આવી ગયો ને એ છોકરો? બિલકુલ નહીં. મને કોઈ પસંદ નથી અને મારે કોઈ લગ્ન કરવા પણ નથી. આ તો મમ્મી પપ્પાની ઇજ્જત ન જાય ને એટલે ચૂપચાપ બેઠી હતી. મહેમાન ઘરે આવ્યા હતા, શું કરવું મારે? મજબૂરીમાં અહીંયા પણ બેસવું પડ્યું સોફા પર અને ત્યાં રૂમમાં પણ લઈ જવો પડ્યો. જો દીદી એમાં શું પ્રોબ્લેમ છે એ કહેશો, આપણે બેસીને વાતચીત કરી લઈએ. તમને કંઈ તમારી કંઈ ડિમાન્ડ હોય તો આપણે ડિમાન્ડ મૂકીએ એ લોકોની સામે. બાય ગોડ, જે બેન મળી છે મને, અનફોર્ચ્યુનેટલી મારી કિસ્મત એટલી ખરાબ છે ને કે હું આને બદલી પણ નથી શકતી. જો દીદી તમને મારાથી બધી વાતનો પ્રોબ્લેમ જ છે, પણ હું શું કરું? તમે મારા બેન છો અને મને છે ને તમારું ટેન્શન થાય છે ને એટલા માટે તમને પૂછું છું. તો હું એ છોકરાને ના પાડીશ તો તું શું કરીશ? તમે કહેતા હોય તો હું એ છોકરા સાથે લગ્ન કરી લઉં. વેરી ગુડ. આજ પહેલી વાર મારી બેન સાચા શબ્દો બોલી છે. લગ્ન તું જ કરી લે. જો આમ પણ તને આદત છે ને આ બધી વસ્તુમાં મારો ઉતાર છે ને એ તારે જોઈએ છે. કપડાં હોય તો પણ ઉતાર, વસ્તુ હોય તો પણ ઉતાર. હવે છેલ્લે છેલ્લે બાકી રહ્યું છે તો છોકરામાં પણ ઉતાર લઈ જ લે. કરી લે લગ્ન. જો દીદી હું તો ખાલી એમ જ કહેતી હતી, મને કોઈ ઇન્ટરેસ્ટ નથી કે તમે જે છોકરાને પસંદ કરો એની સાથે હું મેરેજ કરું. તો બોલી શું કામ? તમારું મન જાણવા માટે કે તમે શું કહેવા માંગો છો અને શું નહીં. પણ મારી વાત સમજો દીદી, સાગર જેવો છોકરો તમને ક્યારેય નહીં મળે. તમારી લાઈફ સુધરી જશે. ક્યારેય તમને દુઃખ નહીં પડે, ક્યારેય તમારા આંખમાં આંસુ નહીં આવે. અત્યારે ભલે તમને એ નથી ગમતા પણ અરેન્જ મેરેજ છે. હા, મમ્મી પપ્પાના લગ્ન થયા હતા ત્યારે મમ્મી પપ્પાએ એકબીજાને જોયા પણ નહોતા. પણ હાલ તો એ લોકો વચ્ચે લવ તો છે જ ને. એવું જરૂરી છે કે આપણે જેને લવ કરતા હોય એની સાથે જ મેરેજ કરવા? સાગર જેવો છોકરો તમને ક્યારેય નહીં મળે દીદી. મારે જોતો પણ નથી. અને આટલું લેક્ચર જે તું મને આપે છે ને તારા કરતાં દિવાળીઓ મેં વધારે જોઈ છે. સાંભળ મારી વાત, આટલું જ બધું સક્સેસ જતું હોત ને તો લોકો એકબીજાને જોવા પણ શું કામ આવત? એમનેમ જ લગ્ન કરી નાખત ને. મારી વાત સાંભળી લે, હું પહેલાંના જમાનાની છોકરી નથી. જે મમ્મી પપ્પાએ કર્યું એ મારે કરવું જરૂરી નથી. મારી ઈચ્છા એવી છે કે મારે લગ્ન નથી કરવા તો નથી કરવા. પણ શું કરવા નથી કરવા તમારે મેરેજ? પ્લીઝ ગોડ, આઈ બેગ ઓન યુ કે હવે આ જન્મમાં મળી છે ને આગલા જન્મમાં મને આ બેન ન મળવી જોઈએ. એવા વાહિયાત સવાલો કરે છે ને કે કોઈ જવાબ જ નથી મારી પાસે એનો. દીદી તમે બોલો જ છો એવું. અમે લોકો તો તમારું સારું ઈચ્છે છીએ. અમારી દીદી ક્યારેય દુઃખી ના થાય ને એવું વિચારીએ છીએ અમે લોકો. તો હવે વિચારો કે અમારી દીદી દુઃખી થવી જોઈએ, હેરાન પરેશાન થઈ જવી જોઈએ લાઈફથી. આવું વિચારો મને ચાલશે. દીદી પ્લીઝ જુઓ, અત્યારે તમે ગુસ્સામાં છો, તમને શું સાચું શું ખોટું એ સમજાતું નથી. પણ એકવાર ઠંડા દિમાગે શાંતિથી બેસીને ડિસાઈડ કરો કે તમારે લાઈફમાં શું કરવું છે ને શું નથી કરવું. આ બંને વચ્ચે તમે કન્ફ્યુઝ થઈ જાઓ છો. શું કરવું છે એની તો ખબર નથી, પણ શું નથી કરવું ને એની ખબર છે કે તારું વધારાનું લેક્ચર મારે સાંભળવું નથી. હવે આટલું લેક્ચર તું મને બહુ આપી ચૂકી છે. મહેરબાની કરીને જા. આ તારું લેક્ચર છે ને એ તારા સુધી સીમિત રાખ. હું તો ખાલી તમને એમ જ પૂછવા આવી હતી પણ તમે મને સાવ કાઢી જ નાખી છે. હા, તમારી વસ્તુ યુઝ કરું છું એનો મતલબ એ નથી કે તમારી લાઈફમાં પણ હું હાડી આવીશ. પતી ગયું, તું જા નીકળ. સર એક તો મગજ આમ પણ ઠેકાણા ન હોય અને વધારે પડતા હેરાન કરશે. હાલો. હા મારા ભાઈ, મેં તને કીધું ને. ના મારે છે ને બંસી ડીજે હોય તો જ આવવાનું. બંસીવાળા હોય ને તો જ મોકલશે. બાકી મારે મારા મેરેજમાં બીજા કોઈને બોલાવવા જ નથી. અરે તું એ લોકો સાથે વાત કર યાર. તારા સંબંધ શું કામના? આમ તો બહુ કહેતો હોય છે કે ભાઈ જો તારું કામ હશે ને તો હું ગમે એ રીતે કરાવી દઈશ. તો તું આટલી લાગવગ ના કરાવી શકે? હા સારું, જેમ બને ને એમ જલ્દીથી એ લોકો સાથે વાત કરીને કોલ કરજે મને. હા મૂકું. અને કહી દીધું જ? તારીખ આપી દીધી? તારીખ તો આપી જ હોય ને, પણ એ તારીખમાં એ ફ્રી નથી એટલે મેં એને એમ કીધું છે કે તું ગમે તે કર, બાકી એ તારીખમાં જો એનો બીજો કંઈ ઓર્ડર હોય ને તો એ કેન્સલ કરાવી અને મારા લગ્નમાં લાવ.
હા કારણ કે બંસી ડીજે વાળાનું નામ છે, વખણાવ છે બહુ. કેમ આ પ્રદીપના લગ્નમાં ઈ જ તો આવ્યા હતા અને લોકો નાચી નાચીને જે થાક્યા છે, અરે અઠવાડિયા સુધી તો વખાણ કર્યા જ કે આમાં અમને જે મજા આવી ને એ કદાચ બીજા કોઈ ડીજેમાં ન આવી હોય. હા, એ વાત તો એકદમ સાચી છે તમારી. અને હું શું કહું છું, અમે ડીજેવાળા સાથે વાત કરી લીધી છે, પછી હું એમ વિચારું છું કે મારા મેરેજમાં બગી લાવું કે પછી અત્યારના ટ્રેન્ડિંગ પ્રમાણે બળદગાડું લાવું. આપણે બળદગાડું અહીં નથી લાવવું, એ હાલશે કે દાડે. એના કરતાં બગી લાવ. મારે આમે છે ને તને ઘોડીએ બેહાડવાનો બહુ શોખ છે. સારું, તો લગ્નના સમયે બગી અને આ મામેરાના સમયે છે ને સિંગલ ઘોડી મંગાવી લઈશું. હા અને હા, અરે ખાસ વાત તો ભૂલાઈ ગઈ. શું? એ આખો લગ્ન પ્રસંગ છે ને કોઈના ને કોઈના વગર તો નીકળી જાય, પણ આ રસોઈ વગર શું કરશું? હા, તમે ચિંતા ના કરો. મેં છે ને મારા જે સાથે વાત પણ કરી લીધી છે. અને જો મેં છે ને આ વખતે દાદુભાઈને કામ આપ્યું છે. એનું કામ છે ને રસોઈ બાબતે 1 નંબર, કાંઈ ઘટે નહીં. જો સાગર, આ તો હાથ છે. આજે સારું થાય કાલે બગડે ખરું, પણ મારી વાત સાંભળ. એ દાદુ મહારાજનો ક્યાંક હોય ને ઓર્ડર, તો ત્યાં જઈને એકવાર બધી રસોઈ ચાખી આવ. અને આપણે જે ઓર્ડર કરવાનો છે ને એ ખાસ કરીને એ ક્યાં બનાવવાનો છે ને એ ચાખી આવજે. ચાખ્યા વગર આપણે ઓર્ડર નથી દેવો. અરે બા, તમે ભૂલો છો. કારણ કે મારા ઘણા બધા ફ્રેન્ડ્સના લગ્નમાં આ દાદુ મહારાજ જ આવ્યા હતા ને એ કઈ વસ્તુ બનાવે છે, એનું મેજરમેન્ટ છે. અરે તમે છે ને આંગળા ખાઈ જાવ એટલો સ્વાદ આવે. ના હો, મારે રાખવાના છે આંગળા. એટલે આંગળા વગરની નહીં થઈ જાવું. એટલે એટલું સારું જમવાનું બનાવે. એકવાર તમે જમો ને એટલે એનો સ્વાદ તમને લાંબા સમય સુધી તમારા જીભ ઉપર રહી જાય. એક કામ કરજે, દાદુ મહારાજનો નંબર મને આપી દે ને, એટલે એ અમે છે ને ભાઈ બહેન બધું સમજી લેશું. તારે વચ્ચે પડવાની જરૂર નથી. બીજું આ પેલું શેરવાનીનું કહેતો હતો કે નથી મેળ ખાતો, તો એનો કંઈ મેળ પડ્યો કે હજી એમ જ રખડે છે? ના ભાઈ ના, મેં મારા ફ્રેન્ડ્સને વાત કરી છે, એનું એડજસ્ટ પણ થઈ જવાનું છે. જોકે મેળ શું કામ નથી ખાતો, કારણ કે મારે જે જોઈએ છે ને એ મળતું નથી. બાકી તો ઘણા બધા શેરવાનીવાળા છે જે શેરવાની આપવા માટે તૈયાર છે. પણ તને ખબર છે આજકાલ કેવું ચાલ્યું છે? શું? લગ્નમાં વર અને કન્યા બેવ સેમ રંગના જ કપડાં પહેરે. એટલે મીરા શું પહેરવાની છે ને એ તું જાણી લેજે, અને એવી જ શેરવાની તું ગોતજે. અને આ તું બધી વાતમાં એમ કે મારા ફ્રેન્ડ્સને કીધું, ફ્રેન્ડ્સે નહીં ક્યારેક આપણા પગે દોડાવવા પડે. છેલ્લી ઘડીએ ફ્રેન્ડ્સે ના પાડી દીધી તો? અરે સાચું કહું ને તો જિંદગીમાં જો સાચું સુખ મળ્યું હોય ને તો એ મારા મિત્રો છે. ભગવાનની દયાથી મિત્રો એવા મળ્યા છે ને કે ખાલી એક ફોન કરી દઉં ને તો તમે ગમે તે જગ્યાએ હોય તમારું કામ થઈ જાય એટલે 100% થઈ જાય. બહુ વિશ્વાસે નહીં રહેવાનું બેટા. થોડુંક છે ને આપણે આપણા પર રાખવાનું. છેલ્લી ઘડીએ માની લે કે એ લોકોએ ના પાડી દીધી કે મને નથી મળ્યું, મને આમ નથી થયું, તો તું દોડીશ ક્યાં? અરે થઈ જશે, તમે ચિંતા ના કરો. એ છે ને હું ફોડી લઈશ. તમે શું કીધું? તમારે છે ને હા મહારાજનું જોઈ લેવાનું, એ તમે જોઈ લેજો. બસ એ તમારા ઉપર મૂકું છું. એની વગરનું બધું કામ હું આટોપી લઈશ. હા સારું, તો દાદુ મહારાજનો નંબર મને આપ વોટ્સઅપ કરી દેજે. હું એની હારે વાત કરી લઈશ. સારું. અને તમારે છે ને આ મારા લગ્નમાં તમારી બેનપણીઓને બોલાવી હોય ને તો જરાક કહી દેજો. જે પંચાયતીયણ છે ને એને તો બોલાવી જ નથી. એ ત્યાં આવીને તે બધાયમાં ખોચરા કાઢશે. આ નથી સારું, આ તારી વહુએ આ નથી સારું પહેર્યું, આ તારા દીકરાએ આમ નથી કર્યું. એ બધું મારે જોતું જ નથી. એટલે મને જે સારું લાગશે ને એ લોકોને હું બોલાવીશ. એટલે મારા સગાવાલાને મારા દોસ્તારોને તું ભૂલી જશે. એ બધું હું સંભાળી લઈશ. સારું, તમને જે યોગ્ય લાગે ને એમ કરજો. આ તો મારું કામ હતું તમને કહેવા, મેં કહી દીધું. હા હવે હાલો, મારે હવે ઓફિસે નીકળવું પડશે. બગીવાળાનું ભૂલવાનું નથી. અરે નહીં ભૂલું. ડીજે નું નથી ભૂલવાનું. નહીં ભૂલું. બસ હા જા. હાશ, આજે મારે આંગણીએ રૂડો અવસર આવ્યો. એ પતે ને એટલે માથેથી બોજો ઉતરે. અરે આ મોબાઈલ મૂકો ને, આ પ્રસંગ નજીક આવીને ઊભો છે તો મોબાઈલમાં નકર ઘોકા માર્યા કરે છે. આ પ્રસંગ તો આવશે તો આપણે હું મારે ઓલું પ્રીમિયમ આવ્યું હતું, હેનું? જોતો હતો સમજ્યા. LICનું પ્રીમિયમ ભરવાનું છે ને એ ક્યારે છે તારીખ એ જોતો હતો. પણ એ બેંકમાં પૈસા રાખી મૂકો ને તો ઓટોમેટિક કપાઈ જાય. હવે એમાં ક્યાં જોવાનું છે? LIC વાળા એવી નથી સગવડ સમજ્યા. એવી એને
એવું એના સિસ્ટમ જ નથી, એમાં ઓટો નથી, એમાં મેન્યુઅલ કરવું થાય પડે. મને ખબર પડે છે એટલી કે દર મહિને LICના પૈસા થોડા ટુકડે ટુકડે હોય ને એ થઈ જાય છે કટ. જો હવે છે ને આ લગ્નની બધી તૈયારી થઈ ગઈ છે ને એ કેને આ LIC ને ક્યાં કરે છે તું અત્યારે? તમે LICની વાત કરી બાપા, મેં ક્યાં કરી છે? લગ્નની બધી તૈયારી થઈ ગઈ છે, બધી તૈયારી થઈ ગઈ છે. પછી જો જાન માંડવે આવીને ઊભી રહીને પછી એમ કે હાથ હોપારી ગોતવા જ આવી છે ને હાથ નાળિયેર કીધા હતા, એમાં 5 જ આવ્યા છે, તે ભામણ પછી ખમશે નહીં, સમજ્યા? એમ કે અત્યારે લાવો, પછી મુહૂર્ત વયું જાય એની લાવવામાં વાટ જોવું ને તો હાથ હોપારી જોવે, હાથ નાળિયેર જોવે અને ઓલી નાળા સળીને બધું જોવે, એ બધી આવી ગયું છે. બધું જ લઈ આવ્યા છે. આ દીકરીના પ્રસંગ છે, કે દીકરાના નથી, એટલે બધું મેં યાદ કરીને બધું ભરી દીધું છે એક બાજુ. આ બ્રાહ્મણે જે લિસ્ટ લખાવીને મોકલ્યું હતું હા. એ બધું તો એકવાર એક કામ કરે, હજી એકવાર ચેક કરી લેજે, આ વસ્તુ એ મૂકવાનું થઈ ગયું, હાલો આ વસ્તુ એ મૂકી, આ થઈ ગયું, હાલો એમ કરીને બધું પેક કરી નાખજે. તમે એક કામ કરો ને, આટલું બધું મારી માથે નાખો છો એની કરતાં ગામડેથી તમારી બેનને બોલાવી લો ને. આ ફયું હોય ને તો વાંધો ન આવે, કાંઈ ભૂલાય નહીં. ભાઈ એને લગ્ન ટાઈમ આવે ને એ બરાબર છે, સમજ્યા? એ આવશે ને તો મને અડધું ભૂલાય જાય બધું. મમ્મી તમે કહેતા હતા ને કે તમારી ફ્રેન્ડને કોઈ પાર્લર છે, તો ચોલીનું શું કર્યું છે મારી? હવે તું એનું ક્યાં કરે છો? આ તું કહેતી હતી ને કંઈક સરસ એવી પાર્લર છે, સખી સહેલી વાળી કોક. હા છે ને, પણ આ મેં કીધું તમારી ફ્રેન્ડની ચોલી જોઈ લો, પછી ખબર પડે કે હવે મારી બેનપણી પાર્લરમાં જૂના જમાનાની હોય, પણ તારી બેનપણી આની બેનપણી એક છે ને ગીતા કરે. એની ક્યાં તમે કરો છો? જેને લગ્ન છે એનું ગાવ ને, એની બધી તૈયારી થઈ ગઈ છે, એનું જો તમારે આ કે આ મારું કરો ને આ કે મારું કરો ને એ બધું ગયું પછી થઈ જાય બધું. અને આપણે તો પેન્ટ શર્ટમાં બેસી જાવ ને તોય હાલશે, મીરા નહીં હાલે, સમજ્યા? તો એક કામ કરો હેતલ, તું આ જ કપડે લગ્નમાં બેસી જા. તમે આ જ કપડાં? હા હા હા, પણ પેલા મીરાને તૈયાર કરવાની હોય ને. અરે બાપા, મીરાની બધી તૈયારી થઈ ગઈ છે, કેમ સમજતા નથી? આમ જો પાર્લરનું કહી દીધું ને કહી દે છે, અને ચણિયા ચોળીનું એનો ઓર્ડર આપી દીધો, અને પીઠીમાં બધું કમ્પ્લીટ છે ને, જે જે કપડાં પહેરવાના છે બસ. મહેંદીનો ઓર્ડર આપી દીધો. આ બધું અત્યારે બહુ ફેશન નીકળે, સમજ્યા? 4 વાર ડ્રેસ બદલે, પીઠીમાં અલગ હોય, માંડવામાં અલગ હોય, વાનામાં અલગ હોય, બધા ડ્રેસનો ઓર્ડર આપી દીધો છે અને બધું જ કમ્પ્લીટ થઈ ગયું. અને સાંભળ, ઓલા હારવાળાને કહી દેશે પાછું કે બેનુને પહેરવાનો હાર ને આ બધું અલગ અલગ હોય, ખબર છે ને બધું? હા હા બાપા, તમે ચિંતા નહીં કરો, હું મીરા દીદીની સાથે પડછાયાની જેમ ઊભી છું. પણ ન્યાય બાત્યું નહીં પાછી, નકર ન્યા જ્યાં હોય ને કળાઈ ને, તમને ખબર છે ને? આ તો બેવ એ તો નાની મોટી રકઝક તો થતી જ હોય છે. નાની મોટી નહીં, મોટી મોટી રકઝક થાય છે. આ કેટલી વખત સાંજ પાડવામાં મારો વારો ચડી ગયો છે. આ હેતલ તો છે ને વધારે સૌથી વધારે દુઃખ થાય ને તો હેતલને જ થાય. તમને નહીં થાય? મને તો થાય, પણ હું તો બાપને તો થાય જ, પણ આમાં બાપનું તો એવી ભૂમિકા હોય ને કે બાપ નો કાંઈ રડી શકે અને નો કાંઈ અંદર રાખી શકે, અંદર ને અંદર બિચારો મૂંઝાતો હોય શું કરવું એમ. અને તમે તો રડી હોતે ને કહો, આંગળા હોતે ને પડી કહો, અને અમે એટલે બધા રડી ન કે કરે. વધારે દુઃખ છે ને મને થાય, પણ હેતલને વધારે દુઃખ થાય, કારણ કે એ બાદ છે કોણે નહીં. અરે સાચું કહું ને તો મીરા અને હેતલ કેટલા નાના નાના હતા, અને આમ અચાનક લગ્નનો પ્રસંગ પણ ઘરે આવીને ઊભો રહી ગયો. પછી હા, મીરા દીદી વગર છે ને આ ઘરમાં જાણે કોઈ છે જ નહીં ને એવું થઈ જશે. અરે એના લગ્ન થઈ જાય માની લો, એ વહી જાય એને હા હારે બરાબર, તો આપણે એક દીકરી તો રહે, સૌથી વધારે દુખાય. હેતલ હા હારે જાય ને ત્યારે થાય, ત્યારે હા એટલે હવે આપણું આ ઘર છે ને ઘર નહીં લાગે, એમ લાગશે ખંડેર નથી એવું લાગશે. આ ભગવાને આપણને 2 દીકરીઓ આપી છે, બંને સાસરે જતી રહેશે, પછી આપણે બંને એકલા થઈ જશું. એની કરતાં એક દીકરો આપ્યો હોત ને તો સારું. એ તો ભાગમાં હોય થાય, આપણે શું કઈ દીકરા કરતા ઓછી છે? આપણે હારા મારી દીકરીઓ છે, બધી રીતે આપણું કયું કરે એમ છે, આપણી સંસ્કારી દીકરીઓ છે. અને હા, હું છે ને સાસરે નહીં જાઉં, ઘર જમાઈ લઈ આવીશ. આપણે એવું કાંઈ નથી કરવું. આ તમને હાચવી ભારે પડે છે, તો એમાં જમાયું આવે એને હાચવવા અમને તકલીફ જ ને. મમ્મી હવે બસ હો, હા મારે હમણાં કઈ લગન બગન નથી કરવા. આ જેના લગન કરવાના છે ને એની ચિંતા કરો. એની ચિંતા બધી પૂરી થઈ ગઈ છે, હવે તારી ચિંતા છે. આમ જા, હવે ફોન કરી કે બાકી હોય તો વસ્તુ લેવાની, મીરાને લેતી જાજે હારે પાછી. સારું, હા હો બેટા. હા પપ્પા તમે જીપે કરી દેજો. એ હો હવે. હા હાલો હાલો એટલે બોલાવીને ઊભી રાખી છે, અડધો કલાકથી તમારી રાહ જોઉં છું. તમને ખબર પડે છે કે નહીં? અને રાહુલ આવવાનો હતો ને તો એ કેમ ના આવ્યો? તમે કેમ આવ્યા?
ખબર નહીં એના મનમાં ડર બેસી ગયો છે કે તમારા પપ્પા છે એને ખબર પડી ગઈ છે ને એ પાછળ આવશે તો. જોવો અશોકભાઈ, હવે આ તમારા લોકોની જે આ બિલાડી અને ઉંદરની રમત છે ને બંધ કરો. આ ટોમ એન્ડ જેરી શો નથી ચાલતો કે ગમે ત્યારે વાત કંઈક બીજી જ હોય અને અહીંયા આવ્યો તો વાત કંઈક બીજી જ હોય છે. પણ એ બહુ આઘો નથી. આપણે અહીંયા રામ શોખ છે ને ન્યાસ છે. તો અહીંયા આવવામાં શું મોત આવતું હતું? હા, એને ડર લાગે છે, ખબર નહીં. જોવો અશોકભાઈ, આ જીવન છે. અહીંયા રિસ્ક લેશો ને તો જ તમારો ઇશ્ક સક્સેસ જશે. તમારે કોઈ પણ કામ કરવું હોય ને તો એના માટે રિસ્ક લેવું જરૂરી છે. પછી એ પ્રેમ હોય, વ્યવસાય હોય કે ઘર પરિવાર હોય. હું બધુંય માનું છું અને મેં એને કીધું હોતે દર વખતે મેં કીધું તું નથી આવતો, આ કેટલો સમય થયો મળ્યોય નથી, ખાલી ફોનમાં વાત કરશું તો આવી રીતે ન કરાય. કે ના કે તું અહીંયા સુધી લઈને એને આવી જા એટલે પછી અમે લગ્ન કરી લેશું એમ કીધું. સમજાતું નથી કે હવે મારે કયો રસ્તો લેવો. તમે લોકો એકની એક વાત કર્યા કરો છો. અરે એની સાથે લગ્ન કરવા છે તો એને લેવા આવી જોઈએ ને. તમને મોકલીને શું ફાયદો છે? હું બધુંય માનું છું પણ હવે આ વાત છે એના મગજમાં નથી બેસતી તો હવે એમાં મારો શું વાંક એ કયો તમે. સરસ કહેવાય. કોઈ વાંધો નહીં. હવે મારે વિચારવું પડશે કે મારે ત્યાં જવું કે ના જવું. કારણ કે જે માણસ લેવા ના આવી શકે ને એ સાચવી તો ન જ શકે. એવું નથી, મને લાગે છે કંઈક વાત બીજી પણ હોઈ શકે કે આ એરિયામાં એ આવતા ડરે છે તો કંઈક એવી વાત હશે. સમજ્યા તમે? તમારા પપ્પાનું તો મને કીધું જ છે પણ કદાચ એવું ના હોય તો બીજી કાંઈ વાત હોય ને. એટલે હું કહું છું કે તમે આવી રીતે આવું ન બોલો. એને છે ને તમારી જરૂર છે. જરૂર? જેને જરૂર હોય ને એ આટલા સમયથી છુપાઈને ન બેઠો હોય, પપ્પાથી ડરતો ન હોય. પપ્પાએ હજી કાંઈ વાત નથી કરી, પપ્પાને કાંઈ ખબર નથી, એ પહેલાંથી ડરવા માંડ્યો છે. વાત જ છે ને તો આપણે રામ શોખ છે ને ત્યાં જ જવાનું છે. હું થોડેક સુધી તમ તારે હારે આવું છું. હાલો. જો હા, આ લગ્નમાં છે ને બધાની કે ખાડી છે એ બધી લેવાઈ ગઈ છે ને પછી લેવાઈ ગઈ છે. જે બેનું દીકરીઓ આપણે ઘરે લગ્ન કરવા આવે એને એ જાય ને એની ઘરે એટલે બધાની કંઈક ખાડી એને હાથમાં આપવાની છે. આ કાંઈ વાંધો ને કવર કરાવ્યા છે કોને આપવાના પાછા? એ આપણે જે કાંઈક દૂર ના હોય ને જે એને હું તો નહીં કવર તો બરે આપવાનું જ. કોઈને ખાલી હાથે તો પાછા જવા જ નથી દેવાના. કારણ કે બેની દીકરી બિચારી એવી હરખમાં આવી હોય, ભાઈને ઘરે લગ્ન હોય અને એમણામ જો ખાલી હાથે જાય તો એને દુઃખ થાય ને એમ. હા, એ વાત તો સાચી છે પણ હું એમ કહું છું કે એનો લિસ્ટ તો બનાવવું જ પડશે ને. આ કોઈક રહી જશે ને તો પણ એમ થશે કે આ જો પહેલો જ પ્રસંગ છે. હવે બે મારે મામાની છોકરીઓ છે અને ત્રણ માસીની છે અને ફઈની છે. એ બધાને નામ તો મને જો કે મોટે છે અત્યારે હમણાં તું કે બધાને ફટાફટ બોલી નાખું. આ તમને બધું યાદ ભારે. હા, મને એમ કહો કે તમારી ફયું કયા ગામે છે ને કઈ ફયું છે અને દીકરીનું નામ બોલો. 4 ફઈ છે લે મારે. એક ગોઠાવદર, એક લીલા, એક ગણેશગઢ અને એક પીપોડી. ગોઠાવદરમાં મારે ફઈની 4 ભણકી, એક જયાબેન, એક મંજુબેન અને એક રસીલાબેન. લે 3 જ થઈ, ચોથી કઈ? અને એક ચંપાબેન. લે આ તમને યાદ રહે કે બરાબર જ છે. આ બધાના નામ લખી લઈશ. ફઈનું નામ ખબર હો મને. સમજુ ફઈ. મમ્મી થયું મીરા દીદી ને રોવેસા કેમ પણ ચિઠ્ઠી વાંચો તમે. હું થયો પણ એમ તો કે અને આમ હારા પ્રસંગ ઘરમાં આવ્યા છે અને રોવાનું ખબર નથી પડતી આ કેવી છે પહેલેથી આવી છો. અરે પપ્પા, હું મીરા આ લગ્ન કરવા હું જબરજસ્તી રાજી હતી. મારો વિચાર નહોતો એટલે મારી જિંદગી મારે આવી રીતે વેડફવી નહોતી અને મારી જિંદગીનો હું ફેસલો લઈ શકું. અને મને ખબર છે આ ચિઠ્ઠી વાંચીને તમને ઘણું દુઃખ થશે પણ સોરી પપ્પા, મને માફ કરજો. મારે ના છૂટકે આ પગલું ભરવું પડ્યું છે. હું આ લગ્ન કરવા માગું છું પણ મારા પ્રિય પાત્ર રાહુલ સાથે અને એની સાથે અત્યારે હું ભાગી જાઉં છું. મને માફ કરજો. હવે તમારી મીરા. અરે એ આપણી દીકરી નથી ઘરમાં. દીદી ઘર છોડીને ફઈ ગઈ છે. હવે આને તો નાક કપાયું. જીવતે જીવ મને મારી નાખ્યો. નહોતી ધારી આ દીકરીને મારી દુશ્મન બનીને આ ઘરમાં આવી હતી. હા બધું તો છોડો પણ
હવે વેવાઈને શું જવાબ આપશું આપણે? લગન નજીક આવી ગયા છે. આની કરતા તો એક કામ કરે, હું અત્યારે જ જાઉં અને તાપીમાં પડી જાઉં, મરી જાઉં. બીજું તો શું કરવું હવે? ના ના, એવું ન કરો ને. હા પપ્પા, પ્લીઝ તમે આવું નહીં બોલો ને. આપણે દીદીને ગોતીએ તો ક્યાં ગોતીશું? જો એને એટલું બધું જ હોત ને તો એ જાત જ નહીં. એને સમજાવીને પાછા લાવી દઈએ. હવે સમજે. જો સમજવાની હોત તો અરે આ બધાને ખબર પડી જાય કે મારી દીકરી ભાગી ગઈ તો મારી શું દિશા થાય? લગ્ન એ બંધ રહે. ના, આ લગ્ન બંધ નહીં રહી. તમારી આબરૂ હું ધૂળમાં નહીં નાખું. એક કામ કરો ને, મીરા ભલે વહી ગઈ, આપણે એની જગ્યાએ હેતલને બેસાડી દઈએ ને. હા હા હેતલ, પ્લીઝ આ માવતર તરીકે એક રિક્વેસ્ટ કરીએ છીએ. તું મીરાને બદલે તું મંડપમાં બેસી જા ને, તું દુલ્હન બની જા. એ લોકોને ખબર પડી જશે. નહીં પડે. મીરા નહીં હેતલ છું. નહીં ખબર પડે. આપણે જૂના જમાનાનો રિવાજ કાઢીશું ને, ઘૂંઘટમાં બેસાડીશું. નહીં ખબર પડે દીકરા. અને મારે અમારા હું જ એને કહી દે કે અમારા પૂર્વજોથી આવું હાલ્યું આવે છે કે ઘૂંઘટ પહેરીને જ અમારી દીકરી માંડવામાં આવશે. પણ પપ્પા, કોઈ સાથે આવી રીતના ખોટું કરવું એ જાયઝ વાત છે. એટલે તારા મા બાપની આબરૂ જાય એ પણ સારું કે તારા બાપનો જીવ તને વાલો નથી, મારી ઇજ્જત જ મારો જીવ છે. જો પપ્પા, તું માની જા બેટા. જો તું હા પાડી દે, ના નહીં પાડતી, અને જો તું હા પાડી દે ને તો તારો ઉપકાર હું જિંદગી પર નહીં ભૂલું બેટા. જો પપ્પા, તમે આવું નહીં બોલો. તમે કહેશો ને એ કરવા હું તૈયાર છું. તમારી ઇજ્જતથી મારી ઇજ્જત. હા બસ, તો હવે આ વાત કોઈને નથી કહેવી. આપણે આ વાત છે ને અહીંયા જ દબાવી રાખો. મીરા ભાગી ગઈ એવું કોઈને નથી કહેવું. બસ એ આવે જ છે એમ કહેવું, અને પછી આપણે મીરાની જગ્યાએ હેતલને માંડવામાં બેહારી દેવું. સાગર, હા આપણે બે અહીંયા ક્યારના ફ્રેશ થઈને બેઠા છીએ. હવે ઓલી હિરોઈનને બોલાવ ને, કારણ કે એના બાપાએ કીધું હતું કે અમારામાં રિવાજ છે કે ઘૂમટો કાઢીને જ લગ્ન કરાવવાના છે. તો એ તો આપણે માની લીધું, પણ હવે તો હું એનું મોઢું જોઉં તો જો 501 રૂપિયા રાખ્યા છે તો એના હાથમાં દઉં ને મોઢું જોવાના. સારું સારું, હમણાં બોલાવું. પણ હું શું કહું છું, આ મારા લગ્નમાં મજા બહુ આવે નહીં? અરે બધાય વખાણ કરે જ બે મોઢે. અરે સારું થયું ઓલા દાદુ મહારાજની બધી રસોઈ હું ટેસ્ટ કરી આવી. રસોઈના જે વખાણ થાય છે એ તો મેં બા તમને પહેલાં જ કીધું હતું કે એ છે ને આપણા આજુબાજુના પંથકમાં વખણાય એવા માણસ છે. એની હાથની જો કોઈ રસોઈ સાખી જાય ને એટલે એનો જે આ સ્વાદ છે ને એ જીભમાંથી જાય જ નહીં. સાચી વાત છે. અને એની સાથે સાથે અમારા જેટલા પણ મિત્રો આવ્યા હતા ને એ પણ માની ગયા કે લગ્ન હોય ને તો આવા. અને જો બેટા, આ દાદુ મહારાજને હજી 45,000 આપવાના બાકી છે. એ માગે અથવા એનો ફોન આવે ને એ પેલા એને પહોંચતા કરી દે છે. હા બા, હા હું હા લગ્નમાં જેટલો પણ ખર્ચો થયો છે ને એ બધું જ લખાણ મેં રાખ્યું છે. એટલે 1-2 દિવસમાં છે ને એ બધો વ્યવસ્થિત હિસાબ કરી અને જેને જેટલા પૈસા આપવાના છે ને એ બધાને આપી દઈશ. હવે ઓલીને બોલાવ તો ખરો. હા, વાતોમાં ભૂલાઈ ગયું. એક મિનિટ. મીરા બહાર આવ. હા બા બોલાવે છે. મીરા બહાર આવ. હા હા. અરે હેતલ, તું કેમ આવી? હા ને તું ક્યારે આવી? હા, તારા જીજુને સરપ્રાઈઝ આપતી હતી. હા જો સરપ્રાઈઝ આપવી હોય તો કંઈ વાંધો નહીં. તને જોઈને આમ અચાનક મને સરપ્રાઈઝ જેવું જ થયું. પણ જો અત્યારે છે ને આ તારા પપ્પાએ એટલે કે મારા સસરાએ તારી બેનને આમ લાજ કઢાવીને લગ્ન તો કરાવી દીધા, પણ એનું મોઢું મેં નથી જોયું કે મમ્મીએ નથી જોયું. ઈ તો ઠીક, પણ આ મજાકમાં મંગળસૂત્ર તું ક્યાંથી પહેરીને આવી? આ છે ને છે જેવી. આને છે ને જ્યાં સુધી એ મારી રમત ના કરે ને ત્યાં સુધી મજા નથી આવતી. આ મંગળસૂત્ર તો તમે જ પહેરાવ્યું છે ને લગ્નમાં? હા, પણ તને નહીં, મીરાને. આ મંગળસૂત્ર તમે જ તો પહેરાવ્યું છે. અને એ ઘૂંઘટમાં બીજું કોઈ નહીં, હું જ હતી. હેતલ, જો મજાક કરે છે ને એ મને ગમે પણ છે, પણ આ મજાકની કોઈ હદ હોય. એકવાર કહું છું ને તને કે તું તારી બેનને બોલાવ,
ખોટું હું તને કંઈ કહી દઉં અને તને ખોટું લાગે ને હે આ દિવસે શોભે નહીં. જો સાગર, તમે મારી બેન સાથે નહીં, મારી સાથે લગ્ન કર્યા છે. શું વાત કરે છે તું? આ જે છે ને એ હકીકત કહું છું તમને. શું મતલબ હું પરણીને તને લાવ્યો છું એવું કહેવા માંગે છે તું? હા, તમે મારી સાથે જ ફેરા ફર્યા છે. શું કામ હું તારી સાથે લગ્ન કરું? મારા લગ્નની વાત તારી બેન સાથે થઈ હતી અને નક્કી પણ એની સાથે જ થયું હતું અને લગ્ન પણ એની સાથે જ થવાના હતા. તો મારા લગ્ન તારી સાથે કઈ રીતે થઈ શકે? સાગર, મને લાગે છે કે આપણી સાથે બહુ મોટી છેતરપિંડી થઈ છે અને એટલે જ એના બાપે ઘૂંઘટમાં આને રાખી હતી, મીરાને નહીં. બાકી આ જમાનામાં કઈ દીકરીનો બાપ દીકરીને ઘૂંઘટમાં લગ્ન કરાવે? હા બા, તમારી વાત હવે સમજાય છે ને કે અમારા સસરાએ ઘૂંઘટ તાણીને લગ્ન કરવાની શરત શું કામ મૂકી? પણ શું કામ કર્યું તે આવું? જે હોય તે સાચું કે. કામ કર્યું તે મારા બાપ બોલ ને. મારા બાપની ઇજ્જત બચાવવા માટે. ઇજ્જત? હા. કેમ, શું થયું? જે દિવસે તમારા મેરેજ હતા ને તે દિવસે મીરા દીદી ભાગી ગયા અને બીજો કોઈ રસ્તો નહોતો. અને જો આ વાત બહાર પડે ને તો મારા પપ્પા અને મમ્મીને જીવવા જેવું ના રહે સમાજ વચ્ચે. એટલા માટે તમે લોકોએ અમારી જિંદગી બગાડી નાખી, એમ જ ને? એવું જ કહેવા માંગે છે ને તું? ના સાગર, તમારી જિંદગી ક્યાં બગડી? આમાં માન્યું કે તમને વાત હકીકત ના જણાવી, પણ તમારે આટલો બધો ગુસ્સો કરવાની કોઈ જરૂર નથી. શું કામ નથી કરવાની જરૂર? એક તો અમારી સાથે છેતરપિંડી કરો છો તમે લોકો, અમને જણાવ્યા વગર મારી સાથે તારા લગ્ન કરાવી દે છે તારા પપ્પા અને કહે છે કે ગુસ્સો શું કામ કરો છો એમ. સાગર, શાંત થા. એના બાપ પાસે હું જઈશ આનો ખુલાસો માંગવા અને છેતરપિંડીની વાત હું હવે બધાઈને કરીશ. ખબર તો પડે કે એનો બાપ કેવો છે. ના બા, તમારે જવાની કોઈ જરૂર નથી. આના બાપે જ બધું કર્યું છે ને, આના થકી જ બધું કર્યું છે ને, તો જા. તારે છે ને આ ઘરમાં રહેવાની કોઈ જરૂર નથી, કીધું ને, જા. હું નહીં જાઉં આ ઘરમાંથી. હું લગ્ન કરીને આવી છું ને આ ઘરમાં, તો આ ઘરમાંથી હવે મારી અર્થી જ નીકળશે. ત્યાં સુધી હું આ ઘર છોડીને ક્યાંય નહીં જાઉં. હા, છેતરપિંડી કરીને તેને તારા બાપે ને તારી માએ બધાએ. હવે હું જોઉં છું, હું જઈશ તારા મા બાપ પાસે અને આ છેતરપિંડીનો હું જવાબ લઈશ. ભગવાન, માણસને યારે ભગવાન પણ બદલાઈ જાય છે. હિરલબેન, જય શ્રી કૃષ્ણ વિવાન, બેસો. કેમ આમ તમારે જાતે અચાનક આવવાનું થયું? કેમ, તમને કાંઈ ખબર જ નથી? શેની બેન ખબર નથી? શું થયું? અને આમ ગુસ્સામાં? જોણ કોની હારે જોયું તું? વાતો છોકરા છોકરીને કોની હારે કરાવી હતી? કોણ કોણ હતું વાતો કરવામાં? જાણો છું તો મારે મીરા સાથે સાગાનું નક્કી કર્યું હતું. હા, તો જોણ એની હારે જોયું, વાતો એની સાથે કરાવી, લગ્ન એની હારે નક્કી કર્યા, કંકોત્રીમાં નામ ઈ બે જણનું. તો પછી કન્યા બદલાઈ કેવી રીતે ગઈ? વાત જવા દો ને, હવે પ્રસંગ પતી જ ગયો છે ને. આ કોઈની આબરૂ નથી ગઈ ને, એ જોવાનું હોય. આબરૂ સચવાઈ નથી ગઈ, આબરૂ ગઈ અમારી અને તમારી પણ. અને આ વાત હું બધાને કરીશ કે છોકરી કોક બતાવી અને લગ્ન કોકની હારે કરાવી લીધા, અને એ પણ છેતરપિંડીથી કે અમારામાં ઘૂંઘટો કાઢીને જ લગ્ન કરાવાય છે. એટલે તમારી છોકરી ઓળખાય નહીં એટલા માટે એકની જગ્યાએ બીજીને બેસાડી દીધી તમે. બહેન, તમને બધી વાતની ખબર નથી એટલા માટે તમે આવું બોલો છો. જો બધી વાતની ખબર પડી જશે ને તો તમે જ કહેશો કે ના ના, તમે જે પણ કર્યું એ બધું બરાબર કર્યું છે. કેમ કે દીકરીની માં હોય અને એવો સમય આવે ને તો દીકરીની ગમે તે માં હોય આવું જ વિચારે. માં દીકરીની હોય કે દીકરાની હોય, માની લો કે મારા સાગરની જગ્યાએ બીજા છોકરા હારે તમારી છોકરીના લગ્ન કરાવ્યા હોત તો તમે બધું સાખી લેત? ના, ક્યારેય નહીં.
પણ હવે જે થઈ ગયું એને વાગોડીને કંઈ ફાયદો નથી બેન. છે ફાયદો. હું તમારી એ છોકરીને મારા ઘરમાં હું નહીં રાખું. છેતરપિંડી થઈ છે મારી સાથે. અને એક વાત સાંભળી લેજો, તમારી હેતલે અમને બધી વાત કરી કે તમારી મીરા આગલે દિવસે ભાગી ગઈ, અને એ ભાગી ગઈ ને એ ઇજ્જત તમારી બચાવવા માટે તમારી નાની દીકરીને જે અમને દીઠીએ નહોતી ગમતી એની હારે તમે પરણાવી દીધી ને. હું નહીં ચલાવી લઉં. કાઢી મૂકીશું તમારી દીકરીને, અને એ પણ કુટુંબ અને સમાજની વચ્ચેથી. ના ના વેવાણ, એવું ન કરો. મારી એક દીકરીએ તો એવું કર્યું છે, બીજી દીકરીએ અમારી ઇજ્જત બચાવી અને તમારા ઘરની વહુ બની છે. પણ મારી બગાડીને હું નહીં ચલાવું. મારી ઇજ્જત બગાડીને કોઈ સંજોગમાં નહીં ચલાવું. છેતરપિંડી કરી એ પણ અમને ખબર છે, તમારી ઇજ્જત કાઢી એ પણ ખબર છે, પણ લોકોને તો નથી ખબર ને. હું કહીશ, લોકો સામે આ વાત હું લાવીશ કે જુઓ સમાજમાં આવું પણ બને છે, એટલે મહેરબાની કરીને ઘૂંઘટા કઢાવેલી છોકરીઓ સાથે કોઈ પોતાના દીકરાના લગ્ન નહીં કરાવતા. પણ વેવાણ, જે થઈ ગયું એને ભૂલી જાવ ને. નહીં ભૂલું. પણ કહેવાય છે ને કે ચોરીના 4 ફેરા જે પણ ફરે ને એ સ્ત્રી એ ઘરની વહુ કહેવાય છે. પછી મારી મીરા હોય કે હેતલ, શું ફરક પડે તમને? મને ઘણો ફરક પડે છે. ઈ ચોરીના 4 ફેરા મારા માટે તો નક્કામાં હતા, અપસુકન્યાળ હતા કે જે છોકરી સાથે નક્કી કર્યું એ છોકરી સાથે લગ્ન ન કરાવ્યા. તમારી છોકરી ભાગી ગઈ તો ઇજ્જત તો તમારી જ જાય. તો પછી મારી ઇજ્જત હું કામ કાઢી તમે? એ સમય કાંઈ સૂઝ્યું નહીં, એટલા માટે જે પણ સૂઝ્યું એ હવે કરી દીધું. એક વાત, આગલે દિવસે તમારી દીકરી ભાગી ગઈ, લગ્નના આગલે દિવસે. અરે એકવાર મને બોલાવીને તમે મને એકલતામાં કીધું હોત ને કે ભારતીબેન અમારી સાથે આવું આવું થયું છે, તો એક માણસાઈની દ્રષ્ટિએ હું અપનાવી લેત. પણ છેતરપિંડી એ તો હું ક્યારેય નહીં અપનાવું, ક્યારેય નહીં સ્વીકારું. તમને હાથ જોડીને કહું છું કે અમારી ભૂલ થઈ ગઈ, અમે માની લઈએ છીએ, પણ હવે જે થઈ ગયું એને ભૂલીને મારી દીકરીનો સ્વીકાર કરો હેતલનો. તમારી ભૂલને હું નહીં ભૂલી શકું હિરલબેન, યાદ રાખજો. આ વેવાણ આવ્યા હતા, જેમ ફાવે તેમ શેરીની વચ્ચે બોલીને ગયા છે. ખબર જ હતી કે આવું જ કંઈક થવાનું છે. હા, અરે એ તો ફાવે એમ જ બોલે ને, એમાં એ લોકોનો થોડો બિચારાનો કોઈનો વાંક છે. વાંક તો જો કે આપણો જ કહેવાય. અને આપણે આપણી દીકરીએ આવું કામ કર્યું અને એની સજા આપણે ભોગવી છે. અને મને તો એમ થાય આપણે બે કરતાં હું તો કહું હેતલ સજા ભોગવે છે. હેતલ હવે એને રાખશે તો ખરા ને હેતલને. કીધું છે એમણે કે તમારી દીકરી હેતલને અમારા ઘરમાં નહીં રાખીએ, વહુ તરીકે સ્વીકારવાની ના પાડી છે. શેરીની વચ્ચે બોલ્યા છે ને, આખી શેરી સાંભળતી હશે. આપણી બદનામી થઈ ગઈ છે. એ લોકોના ઘરમાં, એ લોકોના પરિવારમાં કોઈને ખબર નહોતી કે મીરાને જોવા આવ્યા હતા ને હેતલ સાથે લગ્ન થયા છે. એણે એમ પણ કહ્યું છે કે એ બધાને કહી દેશે કે અમે મીરાને જોવા ગયા હતા અને વેવાએ છેતરપિંડી કરી છે. મોટી દીકરીની બદલે નાની દીકરીને મારા દીકરા સાગર સાથે લગ્ન કરાવ્યા છે. હા, એની વાત જો કે સાચી જ છે. આપણે કાંઈ બોલ્યા જેવું છે જ નહીં. આપણી એક કપાતર દીકરીએ જે ભૂલ કરીને. પપ્પા, મીરા, મીરા તું અરે ગયો આપણા ઘરમાં શું કામ આવી છે પાછી? મમ્મી, કહ્યું ને તું અમારા માટે મરી ગઈ છો. હા મીરા, તને જરી કંઈ ભાન નહોતું, અને હવે આ બે આહુડા લઈને આવી એટલે તને એમ હતું કે મારા મા બાપ મને સ્વીકારી લે. નહીં પપ્પા, બિલકુલ નહીં, ના સ્વીકારતા. બસ તમે કહેશો ને તો હું પાછી જતી રહીશ. પાછું જવાનું જ હતું તો આવી શું કામ? અમારા માથે કાળું કલંક લગાવીને ગઈ છો. તને સહેજ પણ શરમ ન આવી? ખબર છે મમ્મી, મને બધી જ વાતની ખબર છે. હું અહીંયા રહેવા માટે નથી આવી, ફક્ત ને ફક્ત તમારી માફી માંગવા આવી છું. જો અત્યાર સુધી મને ખબર નહોતી કે મા બાપ સિવાય આ દુનિયામાં કોઈ સાચો પ્રેમ ન કરી શકે.
પરિવાર સિવાય કોઈ સાચવી ન શકે અને પોતાનાઓ સિવાય કોઈ સમજી ન શકે. એક વ્યક્તિના પ્રેમમાં હું એટલી આંધળી થઈ ગઈ. મારા મા બાપ, મારા ભાઈ બહેન, કુટુંબ, પરિવાર, સમાજ બધાને ભૂલીને હું જતી રહી. મમ્મી, હું એટલા માટે અહીંયા આવી છું કે એ વ્યક્તિએ મને તરછોડી છે, દગો આપ્યો છે. તારી જેવી છોકરી સાથે આવું જ થવું જોઈએ. ગઈડા ખોટું નહોતા કહેતા કે દીકરી એક સાપનો ભારો છે. કદાચ એટલા માટે જ કહેતા હશે કે દીકરીઓને વાલે અને અથડીમાં રાખીને મોટી કરી હોય, લાડે કોડે ઉછેરી હોય અને સમય જતાં પોતાના મા બાપને દગો દઈને કોઈક આવારા છોકરા સાથે ભાગી જાય છે, અને એ પણ બીજે દિવસે જાન આવવાની હોય ને આગલા દિવસે. અને મીરા, તારે જાવું જ તું તો અમને મારી નાખવા હતા ને, કે ખાવામાં ઝેર ભેળવી દીધું હોત ને તો અમે મરી જાત, તો અમારા દિવસો તો જોવા પડત. પપ્પા, બીજી તો મારી પાસે કોઈ વાત નથી. મારી પોતાની જાતને હું સારી સાબિત કરવા માટે અહીંયા નથી આવી. પણ એટલું જરૂર કહીશ કે મને મારા કર્મોની સજા બરાબર રીતે મળી ગઈ છે. મા બાપનું દિલ તોડીને કોઈ સુખી નથી થતું, એ વાત બરાબર સમજાઈ ગઈ છે મને. જો જે વ્યક્તિ પાસે મને બહુ બધી આશાઓ હતી, પ્રેમ હતો, એ વ્યક્તિએ મને દગો આપ્યો, રસ્તા પર રઝળતી મૂકીને જતો રહ્યો. એણે જરાય પણ વિચાર ન કર્યો કે હું શું કરીશ, શું ખાઈશ, ક્યાં રહીશ. એટલે મને લાગ્યું કે મારી ભૂલની સજા ખરેખર તો એ હોવી જોઈએ કે મારે મરી જવું જોઈએ. પણ મરી જ જવું જોઈએ ને, તમે મરી જ જવું જોઈએ. આમ પણ તું જીવતી તો અમારા માટે મરી જ ગઈ હતી. તારા કર્મોની સજા બીજા કોઈકને મળી છે, તને ભાન છે? સમજી નહીં તમારી વાત. હેતલ ક્યાં છે? જો હું તમારી લોકોની માફી માંગીને જતી રહીશ, ફક્ત ને ફક્ત માફી માંગવા માટે આવી છું. હું અહીંયા રહીશ નહીં, તમને નડીશ પણ નહીં. હેતલ, હેતલ! ક્યાં ચલા ઘરમાં હોય તો તને જવાબ આપે ને. એટલે હા, તે કાળું મોઢું કરાવીને બીજાની સાથે ભાગી ગઈ, પછી અમારું શું? એ દીકરીએ હા પાપ છુપાવવા માટે તારું એ પોતે બલીનો બકરો બની, પોતે મંડપમાં બેઠી કે જેનાથી અમારી આબરૂ ન જાય. અને તે શું કર્યું? હા, તે શું કર્યું? હા મીરા, અમારી ઇજ્જત ઢાંકવા માટે હેતલે એની જિંદગી કુરબાન કરી દીધી. મમ્મી, હું બધું ઠીક કરી દઈશ. તું શું ઠીક કરીશ? જેવી રીતે તું અહીંથી ભાગી ગઈ અને હેતલે અમારી ઇજ્જત ઢાંકવા માટે એની જિંદગી કુરબાન કરીને, પણ જ્યારે એના હારાવાળાને ખબર પડી ને, સાગરને એના હાહુને, ત્યારે એ લોકોએ ચોખ્ખી ના પાડી દીધી કે આવી રીતે છેતરપિંડી કરી છે ને અમારી યારે, અમે લગ્ન મીરા હારે કર્યા હતા અને તમે હેતલને માંડવામાં બેહાડી દીધી, આ અમે ક્યારેય સહન નહીં કરી શકવી. એટલે હવે છે ને એ હોતે હેતલને રાખવા માગતા નથી. હેતલની જિંદગી બરબાદ કરી તે. પપ્પા, ચિંતા નહીં કરો. તમે ફક્ત મને એકવાર ત્યાં લઈ જાઓ. હું એ લોકોને બધી ચોખવટથી વાત કરી દઈશ. હું પ્રોમિસ આપું છું કે હેતલને કંઈ નહીં થાય. આજ સુધી જે મારી બહેનનો મેં ક્યારેય વિશ્વાસ નથી કર્યો, એ મારી બહેને આજ મારા આખા ઘરની આબરૂ બચાવી છે. હું એ લોકોના પગમાં પડી જવું પડે ને તો પડી જઈશ, પણ એનું ઘર નહીં ભાંગવા દઉં. અને એકવાર તમારા બધાની માફી મળી જશે ને તો હું પણ જતી રહીશ. હા, તમને ક્યારેય નહીં નડું. હા, જો મીરાની માફી માગવાથી જો હેતલની જિંદગી ખુશીથી અને સુખીથી છલકાઈ જતી હોય ને તો તું માની જા, આપણે અને મીરાને લઈને ત્યારે જ એ લોકોની ઘરે જ આવી. પ્લીઝ મમ્મી, એકવાર મારી વાત માની જાઓ. ઠીક છે. બા, શું કહ્યું મારા સસરાના ઘરને? જવાબ આપ્યો કે નહીં એ લોકોએ? ગઈ હતી એના ઘરે. બંનેને ખબર હતી કે હું આવવાની છું, તો નરેશભાઈ તો જતા રહ્યા. જવાબ આપવા પડે ને એટલે. પછી હિરલબેન હતા. હિરલબેનને મેં કીધું શા માટે અમારી સાથે આવી છેતરપિંડી કરી, તો પાછા કેવું કહે છે ખબર? જાણે એનાથી તો કાંઈ ભૂલ જ નથી થઈ. એ કે હવે જે થયું એને ભૂલી જાઓ ને. અરે ભૂલી જ કેવી રીતે જાઓ? જોણ જેની સાથે કર્યું, વાતો એ બે જણને કરાવી, કંકોત્રીમાં નામ એ બે જણના, અને હું ભૂલી જાઉં કે તમે ઘૂંઘટો કઢાવીને કોઈક બીજીને જ બેહાડી દીધી? મેં કીધું હવે મને ખબર પડી
કે તમે ઘૂંઘટ શું કામ કઢાવ્યો હતો? તમારી ચોરી છુપાવવા માટે. જુઓ બા, તમારે જે કહેવું હોય ને એ કહો, પણ મારા મમ્મી પપ્પાનો આમાં કોઈ વાંક નથી. એનો જ વાંક છે. વાંક તારા મા બાપનો જ છે. અરે આગલે દિવસે તારી બેન ભાગી ગઈ ને, અને મને ખાલી એટલું કીધું હોત ને કે તમે આવો, તમારી સાથે વાત કરવી છે, અને મને સુમડીમાં કહી દીધું હોત ને આવું થયું છે ને હવે અમારી ઇજ્જત તમારા હાથમાં છે, તો છે ને હું અપનાવી લેત. તારા મા બાપની ભૂલ હું ઢાંકી દેત, કોઈને ખબર ન પડવા દેત. પણ વાત રહી છેતરપિંડીની ને, એ હું ક્યારેય ભૂલી નહીં શકું. હા, મારા બાની વાત એકદમ સાચી છે. તારા મા બાપે અમારા લોકો સાથે છેતરપિંડી કરી છે, અને જે લોકો જો સંબંધને જાળવી ન શકતા હોય, સંબંધની મર્યાદાની ખબર ના પડતી હોય ને, એ લોકો સાથે અમારે કોઈ જાતના સંબંધ નથી રાખવા. કારણ કે સંબંધોનો પાયો છે ને એ સત્ય ઉપર રહે છે, ના કે જૂઠ ઉપર. એટલે છે ને તારે પણ મારા ઘરમાં 1 મિનિટ પણ નથી રહેવું. એટલે હું કંઈ પણ કરું ને એ પેલા નીકળી જા મારા ઘરમાંથી. કોઈ જરૂર નથી. હા ઓ, તમારી જ રાહ જોવાતી હતી. એક તો મારી જિંદગીને નરક જેવી બનાવી દીધી, અને હવે આવે છે અને કહે છે કે કોઈ જરૂર નથી. છો સાગર, મારે છે ને તારી કોઈ વાત નથી સાંભળવી, કારણ કે તે છે ને મને છેતર્યું છે. મારી ભાવનાઓની સાથે રમત કરી છે. હા, હું માનું છું કે મેં તને છેતર્યો છે, મેં ભાવનાઓ સાથે રમત કરી છે, બધી જ વાત માનું છું. પણ મારી બેનનો શું વાંક છે? એણે શું ગુનો કર્યો છે? એ બિચારીએ તો મારા મા બાપની આબરૂ સચવાઈ રહે એટલે આ પગલું ભર્યું હતું. સાગર, તું જે દિવસે જોવા આવ્યો મારે ત્યારે જ તને સચ્ચાઈ કહી દેવી હતી. તારાથી કોઈ વસ્તુ છુપાવી નહોતી. મેં વિચાર્યું હતું કે જ્યારે આપણે બંને એકલા વાત કરવા માટે જશું ત્યારે હું તને બધી જ સાચી હકીકત કહી દઈશ. પણ તું એટલો બધો એક્સાઇટ હતો કે તે મારી કોઈ વાત ન સાંભળી. તે ખુશીમાં ને ખુશીમાં બધાને હા પાડી દીધી. મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો કે હું આવું કંઈ કરું. જો ઘરેથી ભાગીને મને પણ કોઈ ફાયદો નથી થયો. મેં પણ ખોટા માણસનો ભરોસો કર્યો, મારો ભરોસો તૂટી ગયો. એટલે મારા કર્મોનું ફળ આમ જોવા જઈએ તો મને મળી ગયું છે. પણ પ્લીઝ મારી બેનને સજા ના આપ. આમાં એનો કોઈ વાંક નથી. સાગર, તું જ વિચાર ને કે કાલ તું જાન લઈને આવ્યો હોત અને ત્યાં કોઈ હોત જ નહીં તો તારું કુટુંબ, તારો પરિવાર, તારો સમાજ તને પણ તો કહેત ને. એના કરતાં સારું કે મારી બેને ઘૂંઘટમાં રહીને પણ તમારા બધાની આબરૂ બચાવી લીધી. તારે પણ કોઈનું સાંભળવું નથી પડ્યું, એ પણ ફક્ત ને ફક્ત મારી બેનના હિસાબે. તો તારે મને પહેલા જ કહી દેવું જોઈએ ને. ચલ, માની લીધું. જ્યારે હું તને જોવા આવ્યો ત્યારે હું વધારે એક્સાઇટેડ હતો અને તારી વાત ના સમજી શક્યો. પણ શું એ પછી તને સમય જ ના મળ્યો મને એક પણ વાર કહેવાનું? સાગર, પછી આપણે લોકો સંબંધમાં બંધાઈ ગયા હતા, અને સંબંધમાં બંધાયા પછી કોઈ વાત કરવી એટલી સહેલી નથી હોતી. તું જ વિચાર ને, જેમ તું મારી બેનને એક્સેપ્ટ નથી કરી શકતો તો ત્યારે હું તને કેમ એક્સેપ્ટ કરી લેત? ફક્ત વાત લાગણીની છે કે જ્યાં મન માને ત્યાં માની જાય, અને ન માનવું હોય ને તો એ ન જ માને. જેમ તને મારી બેન નથી ગમતી, તું એના પર આટલો ગુસ્સો કરે છે, એમ ત્યારે મને પણ તારા પ્રત્યે કોઈ ફિલિંગ નહોતી. એટલે કદાચ હું આવું કરતી હોઈશ. જો હું વધારે કંઈ નહીં કહી શકું. હું મારી ભૂલને એક્સેપ્ટ કરું છું, પણ પ્લીઝ મારી ભૂલની સજા મારી બેનને ના આપ. એનો કોઈ દોષ નથી. બેટા સાગર, એક માવતર તરીકે અમે પણ ભૂલ કરી છે, પણ મીરાએ કહ્યું એમાં હેતલનો શું વાંક? હેતલ તો બિચારી 2 ઘરની આબરૂ બચાવવા માટે મંડપમાં બેઠી હતી. કહેવાય છે ને કે ઘણીવાર ભૂલ કોઈ બીજાની હોય અને ભોગવી કોઈ બીજું રહ્યું હોય. અત્યારે થઈ પણ એવું જ રહ્યું છે. ભૂલ તમારા ત્રણેયની છે અને ભોગવે છે હેતલ. ઓકે? હા સાગર, આમ ગણો ને તો ભૂલ અમારી જ કહેવાય. અમે અમારી ઇજ્જત ઢાંકવા માટે હેતલને પ્યાદું બનાવ્યું અને હેતલને મીરાની જગ્યાએ બેસાડી દીધી. જો ખરો ગુનેગાર ગણો ને તો હું જ છું સાગર. તમારે મને જે સજા આપવી હોય ને એ આપો, પણ બિચારી અમારી આ હેતલ કસૂરવાર નથી, એને માફ કરી દો. સાગર, કદાચ એવું બને કે ઉપરવાળાએ
તારી જોડી તો હેતલ સાથે જ બનાવી હતી, પણ ભૂલમાં કોઈ બીજાની સાથે જોડાઈ ગઈ અને એટલે જ આ બધી પરિસ્થિતિ ઊભી થઈ કે એ લોકોએ આપણને કંઈ કીધું નહીં અને ઘૂંઘટમાં જ હેતલને પરણાવી દીધી. કદાચ એમાં જ કંઈક સારા વાત હશે. હા, સ્વીકારી લે બેટા, સાગર. હવે ના પાડ. હા સાગર, આ બધામાં મારી ભાવના તો ખંડાઈ ને. મારા મનમાં જે મારા અરમાનો હતા એ તો ભાંગીને ભૂકો થઈ ગયા ને. સાગર, શું મારા સપના નહીં હોય? સાંભળ મારી વાત. તારી લાગણીઓ અજાણતા દુભાઈ છે, પણ મારી તો જાણી જોઈને મેં ઠોકરે ચડાવી હતી. તને ખબર છે, હું જે છોકરા સાથે ઘર મૂકીને ભાગી એની સાથે હું 3 વર્ષથી રિલેશનશિપમાં હતી. ઘણો ભરોસો હતો મને એના પર. તું જ વિચાર કર ને કે ઘર મૂકીને ભાગી હોઈશ તો કેટલો ભરોસો કર્યો હશે એના પર. પણ એ માણસે મારી સાથે છલ કપટ કરે, મને તરછોડી દીધી. એટલે જો તું વિચાર નહીં કે તારી લાગણીઓ દુભાઈ છે, તું એ વિચાર કે જે થયું છે અજાણતા થયું છે. તારી સાથે હેતલે જાણી જોઈને કોઈ ગુનો નથી કર્યો. હા સાગર, અને મારી હેતલની ક્યારેય ફરિયાદ નહીં આવે. તમારા ઘરમાં દૂધમાં સાકર ભળે ને એમ ભળી જશે. અને એક મિનિટ, જો ભારતીબા, સાગર, મને ખબર છે કે તમે લોકો મને જોઈને બહુ ગુસ્સે થાવ છો, તમને બધું યાદ આવે છે. એટલે આજ પછી હું તમારા ઘરે ક્યારેય પગ નહીં મૂકું. કોઈ તહેવાર પ્રસંગ સારી વાત હશે ને ત્યારે પણ હું તમારા લોકોની સામે ક્યારેય નહીં આવું. પણ બસ મારા કર્યાની સજા મારી બેનને ન આપતા. સાગર, આપણા ઘરમાં જે વહુના પગલાં પડ્યા ને એ લક્ષ્મીના પગલાં હતા. બસ હવે એને સ્વીકારી લે. અને કહેવાય છે ને, દુઃખનો અસર દાડા. તારી લાગણીઓ જે દુભાઈ છે ને એ પાછી આવી જશે. ના નહીં પાડ. હા સાગર, હું હેતલને સ્વીકારવા માટે તૈયાર છું.